વણી વેશ હિમાચલ તપ કરી હરિએ લાખો આદિ અક્ષરધામથી અવનિમાં જે દેહધારી થયા આપ્યા સુખય પાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી વંદો મંગલ મૂર્તિ ધરી સર્વોપરી શ્રી હરિ વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનમ ભુજમ પૂજિतं શુરનરોત્તમૈર્મુદા ધર્મનંદनं વિચિन्तયે ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો બધાય ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. એવું કહીને શ્યામ સુજાણ કર્યું મેં થાણ જાવા પ્રજાણ કહ્યું તુલસી દાવે ને વાલે કદી રાણી જો મંજૂરી આલે રાહ જોશું મેં થાણ મયા મેં સમાચાર ત્યાં મેલ જોતા મેં કહી પધાર્યા મેં થાણ ગામા જન રાજી થયા છે તમામ. મહારાજ વઢવાણથી મેથાણ ગયા છે. વઢવાણમાં મહારાજને મોટો યજ્ઞ કરવાની ઈચ્છા હતી, પણ ત્યાંનો ગોસાઈ બાવો એ ત્યાંની રાણીને સ્વામિનારાયણ વિશે ઊંધું ભરાવી દીધું હતું, એટલે રજા ના આપી. મહારાજે ઘણી બધી કોશિશ કરાવી, સારા સજ્જન માણસોને મોકલ્યા, ભક્તોને પણ કીધું કે તમે આ રજા લ્યો, કોઈ રીતે હા નથી પડી. પછી મહારાજે કીધું કે અતિ નવ તાણીએ તાણે તૂટી જાય, તૂટ્યા પછી સાંધીએ તો ગાંઠ પડે વચ્ચે માય. મહારાજ કે બહુ આગ્રહ ન કરો, રહેવા દો, અમે અહીંથી જતા રહી. પાછળથી તમે પ્રયત્ન ચાલુ રાખજો, જો રાણીને મનાઈ જાય તો અમે પાછા આવશું અને મેથાણ ત્યાં સુધી અમે સત્સંગ કરી આવી. મહારાજની પ્રકૃતિ સ્મૂથ હતી બહુ. આપણે શીખવાનું એમ નથી, આપણે ઈષ્ટદેવને ખાલી ચરિત્રો ના સાંભળવાના, પ્રકૃતિ સ્મૂથ રાખવાની. જેટલી સ્મૂથ પ્રકૃતિ હોય એટલી શાંતિ. પકડ કરવા જાઓ તો પછડાટ મળે, સમજી લેવાનું. તમારા ઘરમાં હોય કે અમારામાં હોય કે કોઈ પણ જગ્યાએ તમે જો જળ પ્રકૃતિ કરી, વાતમાં કાંઈ માલ ન હોય, કાંઈ વાતમાં માલ ન પણ જો જરાક જડતા આવી તો કેટલું બધું નુકસાન થઈ પડે ને એ ખટાશ જિંદગીભર ન ટળે. એટલે મહારાજ કે એ બાવાને હમણાં આપણો અભાવ આવ્યો હોય, રહેવા દો. પછી મહારાજે એ લોલંગર બાવો હતો એને મહારાજે કીધું હતું, પ્રેમથી સમજાવ્યા હતા કે તમે તમારા સ્વાર્થ ખાતર રાણીનું મગજ બગાડ્યું ને તમે. રાણી એવી છે નહીં. ઘણી વખત માણસો પોતાના સ્વાર્થ ખાતર કોકના મગજ બગાડી નાખે, ઓલાને શું કે નિમિત્ત બનાવી દે. વાત પોતાની અટકી હોય ને બીજાને વચ્ચે હાલ્યું બનાવે. આવી દુનિયામાં બહુ લોકોની પ્રકૃતિઓ ધ્યાન રાખવાનું, એવા માણસો ચેતવા નથી.
હા, મહારાજે લોલંગર બાવાને કીધું, બાવાજી તમે રાણીનું ખોટી રીતે મગજ બગાડ્યું ને અમારો ભાવ ગાલ્યો તમે તમારો પાપડ પકાવવા માટે, પણ યાદ રાખજો અમારો યજ્ઞ થવા ન દીધો પણ એ લોહીનો યજ્ઞ થશે, આટલું કહે. રક્તનો યજ્ઞ થશે અહીંયા. એટલે બાવો કેમ છે ને, બાવો કહેવાય તમે શું કરી લેવાના, મારે અમે કાંઈ નથી કરી લેવાના, તમારો કર્મો કરશે. સમજી ગયા? હંમેશા માણસને માણસના કર્મો પહોંચે. ઘણી વખત એમ કે તું શું કરી લઈશ, આપણે માણસો ઘણી વખત ચેલેન્જ છે, ખબર ને, આપણે કાંઈ કરી શકવાનું નથી કોઈનું. આ સૃષ્ટિમાં કોઈ કોઈનું કાંઈ કરી શકતું જ નથી. હો, યાદ રાખજો. કોઈથી બીવું નહીં, કોઈને બીવરાવા પણ નહીં કે હું તારું આમ કરી નાખીશ. કાંઈ નહીં થાય આપણાથી. હું તેંદુ પણ તૂટવાનું નથી આપણાથી. અને કોઈક બીવરાવે તો બીવું પણ નહીં કે કાલ આવીને આમ કરી લેશે. કાલી હોય તો કરે ને, એ જ ક્યાં નક્કી કે કાલી હશે. બીવું નહીં, શાંતિથી ખીચડી કઢી ખાઈને ઉઈ જાવું. હાજે કોઈ કહી ગયો ને કે કાલ આવીને મારી નાખીશ, ચિંતા ન રાખવાની. આવશે તો મારશે ને. હજી કાલ થાય કે ન થાય એ ક્યાં ખબર. આપણે રાત આખી હોવું નહીં, પંચાયત કોણ કરે, ઉઈ જવું શાંતિ. હવારથી ઉગ્યો તો ઠીક છે, આપણે ઉગલી ગયા તો એ આવશે પેલા આપણે રજા લઈ જશે. મહારાજે ચોખ્ખા શબ્દોમાં કીધું કે જો લોલંગર અહીંયા લોહીનો રક્તનો યજ્ઞ થશે. હરિભક્તો કઈ સમજ્યા નહીં કે મહારાજે રક્તનો યજ્ઞ થશે એટલે વળી શું કીધું. અને મહારાજ તો ત્યાંથી મેથાણ જતા રહ્યા. પછી મેથાણના ભક્તો રાજી થઈ ગયા. મહારાજ આવ્યા, મહારાજ આવ્યા, મહારાજ આવ્યા. સમજ્યા ને? ખુશ થઈ ગયા બધા. કરી પ્રણામ બેઠા છે પાસે, ત્યારે હરિ બોલ્યા મંદ હાસ્ય, બેસી રહ્યા છો પ્રેમમાં તમે, પણ ભૂખ્યા છીએ સહુ અમે. મેથાણના ભક્તો તો શું કર્યું, મહારાજ આવ્યા એટલે બધા ઢગલો થઈને બેહી રહ્યા. મહારાજ 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 તમે ભલે આવ્યા, બહુ સારું કર્યું બેહી રહ્યા ઢગલો થઈને બધા. મહારાજ કે તમે પ્રેમમાં ને પ્રેમમાં બેહી રહ્યા, અમે ભૂખ્યા એનું કાક કરો. આ બધા સંતો ભૂખ્યા, પાર્ષદો ભૂખ્યા, અમે ભૂખ્યા, અમારા ઘોડા ભૂખ્યા, એનું કામ કરો કે. એ મંદ હાસ્ય કરીને મહારાજે કીધું. એટલે પછી ભક્તો કે મારે શું ઈચ્છા છે તમારી? મહારાજ કે અમારી ઈચ્છા એવી, ઘરો ઘર રસોઈ કરાવો, પહેલા સખાઓને ખવરાવો, બોલે અમૃત વાણી દયાળ, સુણી જનો ઉઠ્યા તત્કાળ. મહારાજ અહીંયા રસોઈ કરાવી ના. મહારાજ કે આજે અમારો સંકલ્પ એવો છે, તમે જેટલા ભક્તો છો ને બેઠા બધા પોતપોતાના ઘરે રસોઈ તૈયાર રાખો. અને પછી સૌથી પહેલું કામ એ કરજો, અમારા પાડા છે ને બધા પાર્ષદો બધા, ભગુજી ને રતનજી ને બધા, એને પહેલા જમાડ. ઈ બહુ ભૂખ્યા છે કે, એટલે એ બધાને માટે મહારાજે રસોઈની તૈયારી કરાવવાનું કીધું. ભક્તો તત્કાળ ઉઠ્યા છે, સૌ સખાઓને લઈ સંગે, ઘેર ઘેર જમાડ્યા ઉમંગે. મહારાજ પોતે ગયા પાર્ષદોને લઈને. હો, ઘરો ઘર, કોઈ ઘરે 5-10 પાડા લઈ ગયા. મહારાજે હાથે પીરસી અને પાર્ષદોને જમાડ્યું. એકવાર ભગવાનનો થાય ને એ ન્યાલ થઈ જાય. એ મજા કેવી હશે પાર્ષદોને, ભગવાન ભેગા જવા મળે, એના ભેગા હાથે જમવા મળે. આ આનંદ કોટી બ્રહ્માંડનો ધણી બોલતો ચાલતો જેથી આ વિચારતો તો ધરતી માથે, તેથી આ પાર્ષદોને સુખ આપે છે. ભક્તો આવું ક્યારેક ધ્યાન કરવાનું. એ મહારાજ પંગતમાં પીરસતા હોય એ પ્રસાદ મને મળે છે એવી ભાવનાથી ક્યારેક માનસી પૂજામાં મહારાજના હાથનો પ્રસાદ આપણે જમવો. આ બોડી ઇન્દ્રિયો અંતઃકરણ છે ને દિવ્ય તો થશે. આ માનસી પૂજામાં આવો લાવો લ્યો છો એટલે મહારાજને પહેલા જમાડવાના, માનસી પૂજામાં જમાડી પછી મહારાજ પીરસવા નીકળે. સંતોની પંક્તિમાં, ભક્તોની પંક્તિમાં ઉપરી વસ્ત્રનો કેળે પછોટો બાંધીને આપણે વહી જવું, ભેગું પંગતમાં ગોઠવાઈ જવું. મહારાજ મને લેવો પ્રસાદ. પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધા બેઠા હોય, સુરો ખાચર, સોમલો ખાચર પ્રસાદ આપે મહારાજ. બધા પાર્ષદોને મહારાજ પીરસ્યું. હો, પહેલા લીધી સખાની સંભાળ, આવ્યો છે બીજો કોણ દયાળ. બ્રહ્માંડ સ્વામી કે રામસિંહ, સખાઓની સંભાળ પહેલી લીધી, પોતે હજી ભૂખ્યા છે, એનું કાંઈ નથી કરતા. સંતો ભૂખ્યા છે, આવો દયાળ. બ્રહ્માંડ સ્વામી કે બીજો ક્યાં છે કે. હે, આ ભગવાન બહુ દયાળુ છે આપણા. આને આ મહારાજ આગળ અવતારોમાં આગળ ત્યારે આટલી સહજતા નથી એના જીવનમાં. આને આ પ્રભુ જ્યારે રાજા બનીને રામ બન્યા, રાજા રૂપે આવ્યા, રામ રૂપે, ત્યાં તો બધા એની પાસે પહોંચી ન શકતા, રાજશાહી હલાવતા. હે, પણ આ વખતે તો
મહારાજે બધાને માટે દ્વાર ખુલ્લા મૂક્યા. દયાળુ પ્રકૃતિ લઈ આવે. આ વખતે કોઈને દંડ નથી દેવો. દયાથી બધાને જીત્યા, દંડથી નહીં. અને દયાળુ સ્વભાવ હોય ને ભક્તો, બધેને ગમી જાય. આપણે કોઈક દયાળુ પ્રકૃતિ વાળો આપણે ગમી જ જાય. દયાળુ પ્રકૃતિ જ આખી વસ્તુ અલગ છે. મહારાજની પ્રકૃતિ દયાળુ હતી. ગુનેગાર હોય ને કોઈ જોરદાર, તોય મહારાજ એના ઉપર દયા કરતા. આપણે આ શીખી લેવું. આ સંતતાનો મોટો ગુણ છે. એ બિચારો કદાચ પ્રકૃતિને વશ છે તો આપણે એના ઉપર તોય દયા કરવી. મહારાજ એવી દયા કરતા પાર્ષદ ઉપર. સખા જમીને આવ્યા ઉતારે, પ્રભુ જમવા ઉઠ્યા છે ત્યારે. બધા સખાઓ ઘરોઘર જમી અને પછી આવ્યા. તઈ મહારાજ જમવા માટે ઉભા થયા. થાળ જમી આવ્યા જગતા વાલે, કરી વિવેકની વાત. જમીને પાર્ષદ આવ્યા, બેઠા હતા ત્યાં તો મહારાજ પ્રસાદ લઈને આવ્યા. પાછી થઈ સભા ચાલુ. અને સભામાં મહારાજ આજે એક નવી વાત કરી છે. વિવેક શીખવાડ્યો છે. વિવેક એક 10મો નિધિ કહેવાય. અષ્ટ સિદ્ધિ નવ નિધિ. નવ નિધિ તો છે પણ 10મો છે ને એ નિધિ બહુ મોટો હોય. એ વિવેક છે. મારે શીખવાડે સભામાં. જો શું કે મહારાજ આજની આ કથા સાંભળજો, એકદમ જીવવા માટે કામ આવે એવી કથા આવે છે. એક જીવ કરે ભવ પાર, એને પુણ્ય મળે છે અપાર. એક બ્રહ્માંડ ઉગાડ્યા જેવું, પામે છે મહાસુકૃત તેવું. મહારાજ કે પાર્ષદો સંતો સાંભળો, એક જીવને જો ભવ પાર કરી દે તો કેટલું પુણ્ય મળે છે? મહારાજ કે અપાર. કેટલું? તો એક બ્રહ્માંડ આખું ઉગારી દો એટલું પુણ્ય એક જીવને ઉગારવાથી મળે. એક જીવને ભગવાનની ઓળખાણ કરાવીને એને ધામમાં મૂકી દે કોઈ પ્રયત્ન કરીને, તો આ બ્રહ્માંડમાં જેટલા જીવો છે ને બધા એને ઉગાર્યાનું એને પુણ્ય થાય. મહારાજે આવું વિવેક શીખવાડ્યું. તેમ સત્સંગમાં કોઈ ચાલે, તેને તેમાંથી અભાવ ગાલે. આપી અવળો બોધ જો એને, પાછો પાડે સત્સંગથી તેને લાગે મહાપાપ એવું, એક બ્રહ્માંડ ભાંગવા જેવું. ઓને બ્રહ્માંડ ઉગારવાનું પૂર્ણ થાય અને કોક જો અવળો ઉપદેશ ભરાવીને સત્સંગમાંથી જો પાછો પાડી નાખે તો એને આખું બ્રહ્માંડના જીવને મારી નાખવાનું પાપ લાગે. આ શેને ઉદ્દેશીને વાત કરે ખબર? હોય બની ગઈ ને વાત વઢવાણમાં. ઓલો લોલંગર બાવા રાણીને ખોટું ભૂસું ભરાવ્યું ને મગજમાં, એટલે મહારાજ કે નામ નથી લેતા, મોટા રાજકારણીના નામ ન લેવા. એ જો નામ નથી લેતા પણ સીધી આમ વાત કરે કે કોકને ઊંધું ભરાવો તો આખું બ્રહ્માંડ ભાંગી નાખવાનું પાપ લાગે. મહારાજ આ મીટીને વાત કરી દીધી. મહારાજ કે સત્સંગમાંથી કોઈને જો અવળો ઉપદેશ ભરાવીને પાછો પાડ્યો તો આખું બ્રહ્માંડ ભાંગી નાખવાનું પાપ લાગે. આપણે બહુ ધ્યાન રાખવાનું. હો, કોઈ જીવને સાધુ સંતનો કે આચાર્યનો અવગુણ આવ્યો હોય તો એને ટાઈટ નહીં કરવાનો, એને સ્મૂથ કરી નાખવાનું. ભાઈ હોય કઈ આપણી 5 આંગળી હરખ્યું નથી, આપણે કાયમ હરખા નથી હોતા, ક્યારેક આપણમાં ફેરફાર થાય તો એમાં થાય કે આપણે ફેમિલી પ્રોબ્લેમ કહેવાય, ઘરની મુશ્કેલી છે, આપણે સહન કરવું. બધા એવા ન હોય, આપણે ખાલી સાંભળ્યું ક્યાં આપણે જોયું છે એમ કરી અને એના અવગુણ કઢાવાય. પણ ઘણા ટેવ શું હોય, મેં ઉમેરો કરે, થોડુંક તેલ નાખી આવે ડીઓ બળતો, એમાં હજી 2 દી ભલે બળતો. હા મને ખબર, એ તો મેં સાંભળ્યું હતું, ત્યાં સાંભળ્યું હતું કે હા મેં સાંભળ્યું, હા તો સાચું પાકું મેં થયું અને કરાવે પાકું. દોષ લાગે. કોકને ક્યાંક અવગુણ આવ્યો હોય તો કઢાવો, એ ભક્તની ફરજ છે. સંતનું લક્ષણ કીધું છે. પારકા દોષને દાટે તે તો જીવના રૂડા થવા માટે, અને સંત કહેવાય. બીજાને દોષ હોય ને દાટે, મુર્ગા ઢાંકે. શું કામ? તો કે જીવનું રૂડું થાય એટલા માટે. અવગુણ છે ને તો ઝેર, કોઈ ખવડાવાય નહીં, કોઈને ન ખવડાવાય, કોઈનું અવગુણ નહીં ભરાવાનું. આપણે નજરે જોયું ને તો ઢાંકી નાખવાનું. આ સત્સંગની રીતે. હા, એને તમે જઈને કહો પ્રેમથી, કદાચ તમને લાગતું હોય મિત્રતા હોય તો કે ભાઈ આ સત્સંગમાં ખોટું દેખાશે, પણ કોઈની આગળી ઝેર, આ વાયરસ છે ને કોઈની પેન ડ્રાઈવમાં નખાય નહીં. કોઈને કોમ્પ્યુટરનો વાયરસ છે એ સેન ન કરાય. બહુ શીખવાડે મહારાજ, વિવેક શીખવાડેલા સત્સંગમાં. જો આપણે સત્સંગી તો છે, ચાંદલો કાઢ્યો, કંઠી પહેરી, પણ વિવેક નહીં હોય તો આખા બ્રહ્માંડને ભાંગી નાખવાનું પાપ લાગશે.
મહારાજ કે આવ્યા કમાવા અને થાશે નુકસાન. હે આવ્યા કમાવા, સત્સંગમાં શું કરવા આવે? આપણે સત્સંગમાં કંઠી શું કેમ બાંધી? આપણે નકા ધોરી કરીને જેમ જલસા નતા, મજા આવે, ખાઓ પીઓ જલસો રખડો રજરો. આ સત્સંગમાં ઉપાધિ, આ ખાવા ન મળે, તે ખાવા ન મળે, આ ધર્મ પાળો, ના ધર્મ પાળો. ઉપાધિ કેટલી છે સત્સંગમાં? ઉપાધિ ઘણી હો. તમે ખબર કેમ ને ભી ગયા હો. સહેલું નથી કે સત્સંગમાં? હે અને બહાર તો જગતમાં છૂટા છેડા બધું મજા આવે એમ કરો, કાંઈ નથી. ન નાવું ન નીચોવું, ન હવાર ન હાંજ, ન રાત ન ડી, ન ટાણું ન ટક, કાંઈ નહીં હતી. પણ આ સત્સંગમાં આવે તો આવે, કમાવા એટલે આટલી કઠિનતા સહન કરી રહ્યા. આ ન ખાવું, તે ન ખાવું, શું કામ? કાંઈક કમાવા આવે. પણ મહારાજ કે આ ધ્યાન રાખજો, નહીં તો આમ જો ક્યાંક થયું તો બ્રહ્માંડને ભાંગી નાખવાનું પાપ માથામાં આવી જશે. તેને લાગે મહાપાપ એવું એક બ્રહ્માંડ ભાંગવા જેવું, તેનો સંગ સદા તજી દેવો વાલે વિવેક શીખવ્યો. એવો વિવેક શીખ્યો. રહ્યા બે દિન શ્યામ સુજાણ, કહું શું થયું ત્યાં વઢવાણ. અહીંયા બે દી રોકાણ, પણ વઢવાણમાં શું થયું વાત કહું હવે બ્રહ્માંડ સ્વામીથી. હવે હોય કઈક થયું એમ. હે મેથાણમાં બેઠા બેઠા એની વાત કરે. હો તુલસી દવે રાણીની પાસ, જાતે જઈ કરી અરદાસ. વળ્યા નિરાશ વળ્યું ન જ્યારે, પોતે મેલ્યા સમાચાર ત્યારે. પછી મહારાજ તો આવી ગયા અહીંયા મેથાણમાં, પણ જે મહારાજના ખાસ ભક્ત હતા ને, તુલસીદાસ સત્સંગી હતા વઢવાણના, એને થયું કે આપણે સમાચાર દ્વારા અને વાયા વાયા કામ કરાવી રહ્યા, એને જગ્ન કરવો તો તુલસીદાસને હોશ બહુ હતી. અહીંયા કેમ અમારા ઋતુભાઈને હતી હોશ કે અહીંયા જગન કરવો હોય, પારાયણ કરવી, એમ એને બોરી હોશ, પણ થતું જ નહોતું સેટિંગ. એટલે નક્કી કર્યું કે હું જાતે જાઉં રાણીબા પાસે, હું જ જાઉં અને એને વાત કરું, ખબર પડે ને કે વાયા વાયા શું થાય. એટલે પોતે ગયા તો રાણીને ટાઈટ કરી નાખી હતી. એટલે એને સીધી ઘસીને નાચ પાડી દીધી. સ્વામિનારાયણનો પગ ન ખપે મારે કે આ વઢવાણમાં, કે ઈ થાશે જ નહીં કે. એટલે તુલસીદાસ બિચારા નિરાશ થઈ અને હોશ ભાંગી પડી કે હવે તો થાશે નહીં. એટલે આવ્યા પાછા ઘરે અને મહારાજે કીધું હતું જે કંઈ થાય ને સમાચાર મોકલજો, જો રાણીની મંજૂરી મળી જાય તો કહેજો, અમે આવશું. મંજૂરી મળી નહીં એટલે તમારા જેવા હરિભગતને મેથાણમાં મોકલ્યા કે મહારાજને જઈને કહો કે જગ્ન કાંઈ થાય નથી, આગળ એના પ્રોગ્રામ મહારાજ જે કરતા હોય કરે, અહીંયાનું હવે પેન્ડિંગમાં હતું નહીં થાય કામ કે. એટલે પછી સમાચાર મોકલ્યા છે. ત્યારે ભક્ત ભૂદેવ બેચર ભાઈ આવ્યા સંદેશો લઈને ત્યાં. બેચર ભક્ત હતા, એને મૂક્યા તુલસીદાસે, જાઓ મહારાજને કહી આવો કે કાંઈ થાય એમ નથી. કહે નહીં થાવા દે જગન, સુણીએ હું બોલ્યા ભગવાન. જેવું ભાખ્યું તું અમે તેવા લાવ્યા સમાચાર તમે. મારે કહ્યા તો અમે પહેલા કહી દીધું જગન થાય એમ નથી કે, અને તમે જ સમાચાર લઈ આવ્યા. માગી વિદાય મેથાણ માંથી, ગયા રામગીરી ગામ ત્યાંથી. એક રાત રહી સુખધામ, ગયા દયાળુ દદુકા ગામ. મહારાજ મેથાણમાં થોડું રહ્યા અને પછી ત્યાંથી રામગીરી ગયા. એક રાત રહી અને દદુકા મહારાજ પધાર્યા છે. દદુકા પ્રસાદીના ગામ છો બધા, યાત્રામાં અમે જાય ત્યારે આ બધા ગામ આવે. દદુકાના ગોળજી ભગત હતા, બહુ સુરવીર હતા, એ ક્ષત્રિય. એના ગામમાં ગયા છે. ભૂપ સાંભળજે દઈ મન, અટકાવ્યો તો જેણે જગન. એને કહ્યું તું શ્રી અવિનાશે, અહીં લોહીનો જગન થાશે. જેને વઢવાણમાં જગન અટકાવ્યો હતો ને, ઓલા બાવા લોલંગરે, એને મહારાજ એટલું કીધું હતું કે લોહીનો જગન થાશે. બ્રહ્માંડ સ્વામી કે રામસિંહ હવે સાંભળ, તે સત્ય થયું તત ખેણ, વ્યર્થ ન જાય વાલાનું વેણ. અને થયું એમ. શું થયું? ઘડો પાપનો ભરાણો, જ્યારે પડ્યું બાવાનું કપટ બારે. હવે બાવો હતો ને લોલંગર, એનો પાપનો ઘડો હજી ભરાતો હતો. એ ભરાતા પૂરો ભરાતે ફૂટે ને, એટલે પછી પાપનો ઘડો ભરાણો ને બાવાનું કપટ બારે પડ્યું. સાખી ન શક્યો રાજકુમાર, ઘડ્યો બાવાનો ગાટ એ વાર. તલવાર કાઢી કેળ માંથી, વૈરાગીને વાઢ્યો ધડમાંથી. હવે રાણી સાથે તો કઈક આટું કાવતરું હાલતું હશે. પછી રાજકુમાર હતો ને, એને ખબર પડી કે મારી મા સાથે કઈક બાવાનું કામ છે, અને એ તો બહુ સુરવીર હતો, ધર્મનિષ્ઠ હતો. એનાથી આ સહન ન થયું અને મનમાં નક્કી જ કર્યું કે આવા ખપે જ નહીં. અને આ તો હવે રાજ સત્તા, તલવાર ભેગી જ રાખી કેળમાં. આવીને કઈ પૂછ્યા વિના બાવાને દીધો, અહીંયાથી વેતર્યો. પૂરું જ કરી નાખ્યું. લખ્યું છે, લ્યો બાવો ગયો ધામમાં, અહીંથી મૂકી દીધો
વાલે ભવિષ્ય ભાક્યું તું જેમ થયો લોહીનો જગન તેમ. મહારાજે કીધું તેમ જગન થયો. પામી પ્રસંગ કઈ મેં વાત દહુકાથી ચાલ્યા જગતા. પછી ત્યાંથી મહારાજ દદુકાથી પાછા આગળ ચાલ્યા છે. એટલે ભગવાનના વચન અને ભગવાનના કાર્યમાં આડા પડી તો નુકસાન ભગવાનને કાંઈ નથી થતું, આપણે થવાનું છે. ભગવાનના કામ થતા જ જવાના છે. સારા કામ આપણા અટકશે નહીં. ઘણા માણસની કૂટે હોય, મને પૂછીને ન કર્યું એટલે ગમે એટલું કામ સારું પણ હું કરવા નહીં દઉં. આવા માણસોના બદ ઈરાદા હોય છે, પણ પછી આગળ બહુ પસ્તાય. આપણે ધ્યાન રાખવાનું, સારું કામ થતું હોય કદાચ મને તમને ન પૂછાણું ને તો રાજી રહેવું. આપણે બ્રહ્માંડમાં નતા તે ઘણા સારા કામ થઈ ગયા, અને નહીં હોય તે સારા કામ થઈ જશે ને કાં નહીં થાય હે. એટલે એટલું થોડુંક મન ઉદાર રાખવું, એવી મહારાજ વિવેકની વાતો શીખવાડતા પ્રસંગે પ્રસંગે હો. અને મહારાજ રાજી બહુ થાય. આવી પ્રકૃતિ હોય ને મહારાજ બહુ રાજી થાય. એને ભજન ન કરવું પડે બહુ. અને આવી પ્રકૃતિ ના હોય ને ભજન બહુ કરતા હોય, તપ એકટાણા ધાણા પાણા બહુ કરે, એની વાપરે બહુ કમાય બહુ, એના ખર્ચા મોટા હોય. આમ અપરાધ દ્રોહ આડા પડે ક્યાંક એટલે થોડું કમાણ બધું વપરાઈ જાય એમાં હે. ને બિચારા ઝીણા જાડા માણો ને આવ આછા પાત્રા એ બહુ ભજન ભક્તિ ન કરતા, પણ કોઈને આડા ન પડતા પાછા હે. મહારાજના વખતમાં ઘણા એ સંતો સત્સંગ કરાવતા ને, પછી વિચરે એક ભગત આવે તમારે જેવા, સ્વામી કે સ્વામી હું કાલથી ચાય નહીં પીવું. કે બે હરિભગત વાંહે બેઠા હતા, એક બોલે સ્વામી એને કયો આખા ગામનું લોહી પીવાનું બંધ કરે, ચા ભલે પીએ સમજ્યા. એટલે લોહી પીણા હોય માણસો, ચાય ન પીતા હોય લોહી પીતા હોય. શું કામનું હોય? રાજીપો કેનો મળે? મોટું દિલ હોય, વિશાળ ભાવના હોય, જેની સારું કામ થાય એમાં રાજી થાય. મહારાજ કે જો આ લોલંગર ભાવ રાજી ન થયો સારા કામમાં, ને જગન થાતો કેટલા જીવનું કલ્યાણ થવાનું હતું ને. એ સ્વામિનારાયણ દર્શન થાત, ધૂન કીર્તન થાત, કોઈ સેવા કરત, બાયું છોકરા જઈયા પ્રસાદ જમત, કેટલા જીવ ભગવાનના ઘરે જાત. પણ એક ભાવ આડો પડ્યો એમાં, અને શું થયું? એને જીવવા ન મળ્યું, જીવથી ગયો. પોતાના પાપ પાત્ર આમ તો પાપ ધોવાઈ ગયા હે. અને જેના કુડા કર્મ હોય ને આચા કામમાં આડા પડ્યો. એને એમ થાય કે હું મારું પાદરું થઈ ગયા. તો પાદરું થવાનું જ છે ભાઈ, મોડું વહેલું મોડું હે. તમે લસણ કે ડુંગળી ખાઈ ગયા પછી માથે ગમે એટલી એલચી ખાવ કે બેલચી ખાવ, પણ ઓડકારો આવે તો શેનો આવે? કેમ ઢાંકો એને? તમે ઢાંકો કેમ? પાપ છે એ તો લસણની ડુંગળીની ગાંગડી ખાધા જેવું ભાઈ. પછી માથે ગમે એટલા પેંડા ખાધા હોય કે ગમે શ્રીખંડ કે બાસુંડી ખાધી હોય, પણ ઓડકારામાં સુગંધ નહીં આવશે. એ ખાતા હોય ખબર, આપણે ભાઈ અનુભવ નથી પણ કે ખરા કે આવે એની હે. એની ગંધ છુપાડી છૂપતી નથી. એટલા માટે મહારાજ કે જો આ બાવાનું કપટ છે ને પાતળું થઈ ગયું, અને બિચારો બાવો ના જગ્નમાં સારો લાભ લઈ ગયો, ના સત્કર્મ કરી ગયો, અને બિચારો જીવથી ગયો. બાનો જો વિભાવ માં પ્રભુ આવ્યા મચ્છિયાવ, કર પ્રભુ માં પ્રેમય પાર, વાલો પધારે વારંવાર. એના વ્યવહારનું કામ કાજ પોતે સંભાળતા મહારાજ, મેલે વિશ્વાસુ માણસ ત્યાયા, ફૈબાને ચિંતા નહીં કાયા. હવે મહારાજ મચ્છિયાઓ ગયા છે. ફૈબાની કથા આવે છે આજો. મહારાજ ત્યાં વારે વારે જતા એમ લખ્યું છે, લગભગ કંઈક 32 વખત મહારાજ મચ્છિયાઓમાં ગયા છે. 32 વાર. અને આમાં લખ્યું છે વ્યવહારના કામ પણ મહારાજ એના પોતે સંભાળતા. એના જેટલા કઈ વ્યવહારના નાના મોટા કામ હોય ને, ઘરના પ્રસંગો, પર્સનલ પ્રસંગો પણ મહારાજ સંભાળતા, એટેન્ડ કરતા. અને એની સલાહ સૂચન પણ મહારાજ કરતા. અને કોઈ મોટું કામ હોય તો મહારાજ પોતાના વિશ્વાસુ માણસ મોકલે, ત્યાં જઈને આ ફૈબાનું કામ કરી આવો, જાઓ. રાજોભાઈ આવ્યા પ્રભુ પાસ, સાધુ થવાની અંતરે આશ, ફૈબાના ખેતી કામ કાજે મચ્છિયાવ મેલ્યા મહારાજે. આ કથા જક નવી લાગશે તમને. રાજોભાઈ હતા, એ પરોતભાઈની ખેતીનું કામ કરવા તો ગયા હતા, પણ થોડાક દિવસ અહીંયા ફૈબાના કામમાં મોકલ્યા હતા મહારાજે. શરૂઆતમાં કે પછીના દિવસોમાં ગમે ત્યારે મોકલ્યા. એ કે મને સાધુ થવું છે. મહારાજ કે સાધુ કરશું, પણ તમે થોડાક દી મચ્છિયાઓ ફૈબાનું હમણાં ખેતીનું સિઝનનું કામ છે, થોડાક દી કામમાં મદદ કરી આવો. ભલે મહારાજ કહો. તોય નિશ્ચય મનમાં આમ મને સાધુ કર્યો સુખધામ, એવો ઉર્મા આનંદ લાવી મહાપ્રભુની આજ્ઞા ઉઠાવી, મેલી ઘરના કામ તમામ ફૈબાનું ઉપાડ્યું છે કામ. પ્રેમી ભક્તો હતા જે ગામ, તેના વ્યવહાર સંભાળે આમ. મહારાજ જે ગામમાં પ્રેમી ભક્તો હતા ને, એના રીતે પોતે કામ સંભાળતા. વિચાર કરો ભગવાન કેટલા દયાળુ. આપણે કામ ઈ જ સંભાળે, આપણે ખબર નથી ખાલી એટલું
હમણાં તમારા ઘર બધા હાલે રહે ને જી, એ ઘનશ્યામમાં જ હલાવે, તમને ખબર હે કે ખબર નથી કાંઈ કે તમે હલાવો એમે નાળ એના બોલો ખાલી ને તો માનતા હો તો સારી વાત, એને કે લોકો જીભથી બોલાતું પણ જીવમાં શું એ ખબર પડે તો હું હલાવું એમ થાય. હે હું એટલે હાલેરું એટલે કૂતરું ગાર્ડન નીચે પઈ ગયું ને એમ છે ને હું તાણું સમજ્યા ને. ચોમાસામાં ગાડ ઓલે ઉનાળાનું ભર ભરીને જતો હતો ને ખેડૂત, પછી ગાડું હાલું આવતું રસ્તામાંથી, તડકો લાગે બહુ કૂતરું ફરતું હશે કેમ કે ગાર્ડન છાંયો ડેખી ગયું ને તડકો બહુ લાગ્યો ને ગાર્ડન નીચે ઘૂસી ગયું કૂતરું. પછી નીચે હાલતે હાલતે ઓલો થાક ઉતરી ગયો ને તો માંથી ઓલો કેપ ચડ્યો કે હું જો ગાડું ખેંચી જાઉં કે આ મારા પીઠમાંથી ગાડું એ કે હે. તો પછી સંતોએ લખ્યું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે. એ કૂતરાને મનમાં એમ થઈ ગયું કે ગાડું હું તાણું, એ તાણતું હતું. એ તે બળદેવ છોડીને એના કાંધામાં જોરું નાખે તો કપ પડે, જીભ બહાર નીકળી પડે થઈ જો. પણ મનમાં નક્કી કરી લીધું હું ગાડું તાણું લ્યો. એમ આપણે એમ જ થઈ ગયું આ ઘર હું તે હાલેરું, મંદિર હું તે હાલેરું, ના સંસ્થા હું તઈ હાલે. ભાઈ આ ભગવાન હલાવે. હે મહાપ્રભુ એવા દયાળુ છે, બધાના કામ ભગવાન સંભાળેલા. કોઈકને ખબર પડવા દે, કોઈકને ન પડવા દે. ભગવાનની વિશેષતા જ છે, કામ કરે છતાં ખબર પડવા ન દે. એ ભગવાન પણ ને આપણે કાંઈ ન કરીએ તો લેબલ લગાવી આવી આપણું કામ. હે હા વસ્તુ કોમ્પ્યુટર મારે પેન મળે નામ લખી નાખી આના તરફથી ભેટ જગ્યાની આપણું કામ. અને ભગવાન આવડું બધું બનાવે સૃષ્ટિમાં, એપલ સફરજન ઓરેન્જ નારંગી બધા એને બનાવે. મેં આટલા જાતના કલર પૂર્યા, મેં જરા કે મેડ બાય ગોડ એટલું લખી નાખે, કલર ન લખીએ કે એટલે એટલી સિસ્ટમ કરતા ના આવડે શું. એ આપણે કઈ કાગળિયું કાઢી નીચે સીધું આપણું નામ લખી નાખી ફલાણા ભાઈ લેખક. તો આવડું બધું બનાવ્યું કુદરતે, આટલા ફળ બનાવ્યા, શાકભાજી બટેટા રીંગણા વૈતાક બધેમાં મેડ બાય ગોડ ન લખીએ બધી એટલું પ્રોડક્ટમાં મેં લખી લાગે ફિક્સ કરી નાખે સેટિંગમાં તો નીકળે ને બધું મેં લખેલું ન નીકળે. હે બધા દેશમાંથી ફળ આવે, મેડ ઇન જાપાન, મેડ ઇન ચાઇના, ફ્રોમ હિયર બધું આવતું જ હોય. ભગવાન ક્યાંય લખતા નથી. આવડું કરે છતાં કાંઈ ક્યાં પ્રસિદ્ધ ન થાય. એ ભગવાન છે. મહારાજ ફૈબાનું કામ સંભાળે છે. હો પામી પ્રસંગ કહ્યું મેં ફૈબાને હતો એવો સ્નેહ, પ્રભુ પ્રસન્ન થયેલા જ્યારે વરદાન માગેલા છે ત્યારે. મહારાજ મચ્છિયાઓ ગયેલા અને ફૈબાએ કેટલા બધા તો વરદાન માગ્યા હતા મહારાજની પાસે. ફૈબાએ એક વરદાન એવું માગ્યું હતું કે મહારાજ અહીંયા અમારે ત્યાં તમે શિખરબંધ મોટું મંદિર કરો. અને સત્સંગ ઇતિહાસ એવો પણ છે કે જે અમદાવાદનું મંદિર છે ને એ મચ્છિયાઓમાં થવાનું હતું. એ પણ વરદાન મહારાજને આપેલું હતું. કર્યા ઉત્સવ સમયા ઘણા, વિત્ત વાપર્યું રાખી ન મણા, એવું હેત હતું હરિસંગે, વાત પ્રસિદ્ધ છે સત્સંગે. પણ નડ્યો પોતાનો સ્વભાવ, મહારાજે મેલ્યું મચ્છિયાવ. પણ એક સ્વભાવ એનો એક હતો, એને કારણે મહારાજે મચ્છિયાવ મેલ્યું. તેનો સંક્ષેપે સુણાવું સાર, આવ્યા પુત્રના વહુ જે વાર. હવે એની સંક્ષેપથી થોડી કથા સાંભળો. મોટી કથા તો બહુ જબરી છે. બ્રહ્માનંદ સ્વામી કે રામસિંહજી થોડીક આ વાત આવી એટલે સંભળાવી દઉં. હા શું છે, હતા વ્યવહારે કુશળ તેહ, વળી શ્રી હરિમાં ઘણો સ્નેહ. સત્સંગ હતો અંગમાય, તેથી રાજી થયા હરિરા. હવે એના ઘરે દીકરો હતો ને એના લગ્ન થયા છે. અને દીકરા બહુ પરણીને ઘરે આવ્યા છે. એ પણ સત્સંગીની દીકરી છે. આમ ઇતિહાસ લખ્યો છે. મહારાજને ખબર પડી, મહારાજ બહુ રાજી થયા. મત્સ્યાવના ફૈબાને કે ફૈબા તમને દીકરા બહુ મળી, પણ સત્સંગી મળી ગઈ, બહુ સારું થયું. મહારાજ એવી ઝીણી ઝીણી સંભાળ રાખતા કે તમને બહુ સારા મળ્યા. મહારાજ કે આવ્યા ફૈબા ગઢડે જ્યારે, વાત કરી વાલપની ત્યારે. હળી મળી વ્યવહારમાં રેજો, ઘરનો ભાર વહુને દેજો. પછી આ લગ્ન થઈ ગયા ને દીકરાને એટલે ફૈબા ગયા ગઢડે. મહારાજ કે ફૈબા કેમ થયું, લગ્ન બધું પતી ગયું? આવો મહારાજ એકદમ સરસ ધામધૂમ પતી ગયું. મહારાજ કે ઓરા આવો કે આવે બાજુ. મહારાજ કે ફૈબા એક તમને હેતની વાત કહું. મહારાજ કયો? મહારાજ કે જો ફૈબા તમને ઘરમાં સારું હલાવવું હોય ને તો હવે તમે એક કામ કરજો, ચાવીનો જુડો છે ને બહુ દઈ દેજો અને ઘરમાં હંપીને 2 જણા રહેજો. હવે તમારા ધણી તો ઓફ થઈ ગયા, તેના પતિ ફૈબાના વિધવા થઈ ગયા. ફૈબા એ કે તમે બધો વ્યવહાર છે ને વહુ બાન દઈ દેજો અને તમે શાંતિ તમારું ભજન કરજો ને સાધુ સંતો સેવા કરજો. એમ મહારાજે ફૈબાને ભલામણ કરી હતી. હવે આ ફૈબાની જો ભલામણ મહારાજે કીધેલી જો ફૈબા માની ગયા ને તો એ ફૈબા સાસુ સુખી થઈ ગયા ને. હમણાંની બાઈ માને તો સુખી થઈ જાય, પણ દેવાય દે આમ કી છડિયા હે હું મૂકું કેમ?
આ ન મૂકવામાં જ મરો છે બધો, સમજ્યા ને? મૂકે ને એ ફ્રી થાય. ફ્રી કોણ થાય? મૂકે એ ફ્રી થાય. ચાલ રાખે ની ઝઘડાઈ જાય. મહારાજ આવું કીધું તું, સ્નેહ કહ્યું શ્રી હરિએ આવું પણ ન છોડ્યું સ્વતંત્રપણું, વહુ સાથે બન્યું નહીં જ્યારે કાઢી મેલ્યા તિરસ્કાર કરી. હવે મહારાજે તો વ્યવહાર હોવાનું કીધું તું, ત્યાં તો થોડાક દી થયા ને પોતાનો હકો હલાવે એટલે હું ભણેલો હોય એટલે થોડુંક તો નિભાવે, પણ પછી બહુ થયું ખટાશ. પેલા થોડાક તણખા થયા, પછી ભડકા થયા. ભડકા થતા થતા પછી તો એટલું બધું વધ્યું કામકાજ આગળ કે બાઈને અંબુરી તિરસ્કાર કરીને એના માવતરે કાઢી મૂકી છે. આવું બન્યું. તેડી આવું થતું હતું ને હવે બહુ ઓછું થતું હતું. થાય હવે પડકે નવું મકાન લઈ લે. હવે તો માવિત્રે જવાની વાત નહીં આવે બહુ. હે એના ધણીને કરે ફેવરમાં હાલે ભેગો તો ભલે કે એને મૂકે પડતો ને બાજુ લે મકાન. એ તું પડ્યો તારી માં ભેગો કે હું પડીએ છે. હવે તો જમાનો એવો આવ્યો છે. તેથી એવું નતું, દીકરીઓ એટલી સ્વતંત્ર નથી. હે પોતાનું પર્સનલ એકાઉન્ટ નતો. હવે તો કમાવાનું પોતે. એટલે પછી તો હવે વાત જાવ. અત્યારે વાતો બહુ કરાય નહીં વ્યાસપીઠ ઉપર, સમજ્યા ને? બાઈ પોતાના પુત્રને લઈ પોતે રહ્યા પિયરમાં જઈ. પાછો દીકરો ઘરે જન્મ્યો છે. બાઈનો બહુ અપમાન થયું ઘરમાં, એટલે શું કર્યું? એ તો ગઈ જતી રહી પિયર. નાનો છોકરો ભેગો હતો પિયર. મેલાણા માઈ બેઠા બાપને ઘેરે બાઈ. મેલાસણ બાજુમાં ગામ, ત્યાં ગયા છે. બાપને ઘરે જઈને બાઈ બિચારા રહ્યા. રાત દિને રુદનમાં જાવે, કોણ સાસુજીને સમજાવે. રોજ રૂએ બિચારી બાઈ હો બેઠી બેઠી, મનમાં સંતોષ નથી થતો. પહેલાનો જમાનો હતો ખબર, પતિને છોડવો એટલે મોત જેવું લાગતું. હવેની જેમ કાંઈ રમત જેવી વાત નહીં હો. પહેલા તો પતિ છોડે એટલે જીવનમાંથી બધું ગુમાવે જેવું લાગતું. બાઈ બિચારી રૂએ રોજ હો કે મારી સાસુને કોક જો સમજાવી દે ને તો હમણાં પાછી હાલી જાઉં. કોઈ વાત કરી પ્રભુ પાસ સુણી શ્રીહરિ થયા ઉદાસ. હવે એમાં ક્યાંક ગઢપુર વાત પહોંચી ગઈ. કોઈ હરિભગત જઈને કીધું કે મહારાજ તમે જેના ભરપેટ વખાણ કરતા જાહેર સભામાં ફૈબાનું ઘર વિખાણું. કે મહારાજ કે ફૈબાનું ઘર વિખાણું શું થયું? મહારાજ એના દીકરા બહુ હતા, માવિત્રી જતા રહે. મહારાજ કે ઓ રે બહુ ખરાબ દેખાશે આ તો સત્સંગમાં. અમે ભરપેટમાં ફૈબાની કેટલી પ્રશંસાઓ કરી છે ને જાહેરમાં એના વખાણ કર્યા છે. અમે કેવું લાગશે અમારા વચનનું? 200 સંતોને સખાની સાથ પોતે તૈયારી કરી છે નાથ. મહારાજ કે આ ઘરને સંભાળવા જવું પડશે મારે. 200 સાધુ તૈયાર કર્યા. વિચાર કરો. અને 500 ભેગા લીધા. હાલો આપણે મચ્છિયા ફૈબાને ઘરે ધામધૂમથી રસોઈ પાણી બીજું ત્રીજું કરી રાજી કરી અને એના ઘરની આંટી છે કઢાઈ આવી. હાલો હવે મહારાજ જો આવું પ્લાન કર્યું છે. ગઢપુરથી બોટાદ આવ્યા, ત્યાંથી સુંદરિયાણે સીધાવ્યા. સાસુ વહુના સંપના માટે વાલો ચાલ્યા ઉતાવળી વાટે. જ્યારે પધાર્યા બડોલ ગામ, ત્યારે વાલે વિચાર્યું છે આમ. રસ્તામાં બડોલ આવ્યું, સંતો ત્યાં રોકાણા. મહારાજે એક વિચાર કર્યો, પેલા વહુની પાસે હું જાઉં, ફૈબાને પછી સમજાવું. એવું વિચારીને ભગવંત મચી આવે મેલ્યા સૌ સંત. બડોલથી મહારાજ કે સંતો તમે મચી આવ જાઓ. સંતો કે મહારાજ તમે? મહારાજ કે અમે મેલાસણ જઈએ. કેમ મહારાજ? તો કે હું પેલી વહુને સમજાઈ આવું, એને હાહોકારો કરાઈ આવું, પછી ફૈબાને કહેશું કે વહુ પાછા આવી જાય એટલે અમે બેનો તરત મેળ થઈ જશે. કે એવું ફૈબા તો કે અમારો વિશ્વાસ એટલે એ તો અમારી સામે કાંઈ જરા રેકજેક નહીં કરે. આ કદાચ હજી આ કેટલી હજી આપણી સાથે બંધાયેલી હોય ખબર નહીં. એટલે ત્યાં જઈને જરા પેલી વહુને સમજાઈ આવું. એટલે મહારાજ ત્યાંથી ગયા મેલાસણ અને 200 સંતો અને 250 500 તો બધા ગયા મચ્છિયા. સંતો ગયા તે આગલે દાના, રહ્યા બડોલમાં ભગવાન. બીજા દિવસે ત્યાંથી સીધા આવ્યા, એકાએકી મેલાસણ આવ્યા. મહારાજ એકલા હો મેલાસણ એકલા. સંતો ગયા બધા. પ્રભુ ઘોડીથી ઉતર્યા જાયા, બાઈ રોઈ પડી પગમાયા. અને પૂછ્યું પ્રભુજીએ એમાંય બેઠા રીસામણે કેમાં. મહારાજ મેલાસણમાં ગયા સીધા બાઈને ઘરે હો, ફૈબાના દીકરા બહુને ઘરે. અને જ્યાં આંગણામાં પગ મૂક્યો તો બાઈ તો રોઈને મહારાજને ચરણ પકડી લીધો. આંસુની ધાર થઈ ગઈ. મહારાજ સીધું એમ જ પૂછ્યું, કેમ રિયામણ કરીને અહીંયા બેઠા હો? કે દીકરી તો સાસરે શોભે, માવિત્રે ન શોભે પરણી ગયા પછી. તમે અહીંયા કેમ છો? કેમ સાસુની સેવા વિચારી નથી કર્યું? કામ વિચારી તમે મહારાજ કે સાસુની સેવા કેમ મૂકી? આ કામ તમે વિચારે વિના કરી નાખ્યું. કે એમ મહારાજ સીધા વઢ્યા બાઈને હો. ત્યારે બાઈ બોલ્યા જોડી હાથ, તમે કહો તેમ કરું નાથ. બાઈ તો હાથ જોડી દીધા, મહારાજ મને આવું નહોતું કરવું. બોલો, હું મારી કોઈ દલીલ કરવા માંગતી નથી.
મારી સાસુનો એક પણ વાંક મારે જીભથી બોલવું નથી. તમે કયો એમ કરી નાખો. મારે કાંઈ સંભળાવવું નથી કે મારી સાસુએ આમ કર્યું તેમ કર્યું. એક પણ શબ્દ મારે તમારી સામે કીધા વિના તમે કયો એમ કરવા તૈયાર છો. દેશે અડધો રોટલો ખાવા તોય રાજી છું સાસરે જાવા. બાઈ કે મારી હાવ કદાચ મને અડધું બટકું દેશે ને રોટલાનું, પણ મને રાખે તો હું સાસરે જવા તૈયાર છું. કો તો મોઢામાં ખાસડું લઈ માફી માગું સાસુજીની જઈ. બાઈ તો એટલા તૈયાર થઈ જાય કે મારી સાસુ એમ કે હું વહુને તો રાખું કે મારા જોડા છે એ મોઢામાં લે. તો એ ચામડાના જોડા એ મારા હાવના મોઢામાં લેવા તૈયાર, પણ મને જો રાખે તો. મને અહીંયા રહેવું જ નથી કે, પણ મહારાજ મને ત્યાં ન રહેવાય એમ હતું એટલે અહીંયા આવી છું. મને કાઢી મૂકી, હું આવી નથી કે. મને રાતોરાત કાઢીએ, મને નીકળવું નતું. મારે કેમ નીકળવું હોય કે સત્સંગમાં દેખાય કે હું સત્સંગીની દીકરી છું કે. હું સત્સંગીની દીકરી થઈને જો ઘર કોકના ભાંગું તો સત્સંગમાં ખોટું કેટલું દેખાય. પણ મને રાખે તો આજ જવા તૈયાર છું કે. એમ નહીં મહારાજ, હજી બીજી વાત કહું. પૂળો ખડનો મેલાવી માત ભલે વેચી નાખે મુને નાથ, તોય વેચાવું સાસુના હાથે, પોતો આવું આપની સાથે. સાસુ બાઈ કે મહારાજ હું ત્યાં હાલું, સાસુ એમ કે હું તને અહીંયા આવા તો દઉં કે તને બજારમાં વેચું. ઘાસનો પૂળો માથે રાખીને બજાર વેચીને આવું કોકને ઘરે. બાઈ કે તો હું મારી સાસુને હાથે વેચાવા તૈયાર છું, ભલે મને વેચી નાખે. મન ધાર્યું કર્યું નહીં લે સુણી રાજી થયા પરમેશ. પછી બાઈને કહ્યું સમય રહેજો તૈયાર થઈને તમે. પહેલા મળી આવું ફૈબાને, ત્યાંથી આવું છું હું તેડવાને. કઈ લગામ તાણી લગાર, ઘોડી ઉડી આકાશ મોજા. મહારાજ કે કાંઈ વાંધો નહીં, હવે તમારી વાત પતી ગઈ, મેં જાણી લીધું તમારું શું છે. હવે તમે રેડી રહેજો, હું લગભગ 2 કલાક પાછો આવીશ કે તમને તેડવા આવીશ કે. તમારા સાસુને સમજાવી વાત કરીને આવું છું કે. એમ કહીને મહારાજ ઘોડી ઉપર બેસી ગયા. લગામ જરા ડગાવી ત્યાં તો ઘોડી આમ પવન વેગે ઉડી આકાશમાં. બાઈ રાજી થયા છે અપાર, લીધી પ્રભુએ સંભાળ મારી. તેથી અંતરે ટડ્યા ઉચાર, સજ્જ થઈને જુએ છે વાટ. બાઈ તો રાજી થઈ કે ઠીક કર્યું મહારાજ આવ્યા, હવે ઘરમાં આપણો ડખો તો પતી જશે. મહારાજ ખૂબ આપણી સંભાળ લીધી અને રાહ જોયા રાખે. મહારાજ પોટલા બાંધીને ત્યાં રાખ્યા. હો મહારાજ હમણાં આવે એટલે જાઉં પાછી સાસરે, હમણાં આવે એટલે જાઉં. હતો વાલાને મનમાં વેમ, વહુને હું મનાવીશ કેમ. મહારાજને એમ હતું કે ભઈબાને તો મનાવીશ, પણ વહુને કેમ મનાવીશ એવો વેમ હતો. પણ વેમ ટળી ગયો. પણ સુણી જ્યાં વિનય વાણી, આંખે પ્રભુને ટપક્યું પાણી. વાતે અંતરે હતી ઉછાવ, મન વેગે આવ્યા મછિયાવ. મહારાજ તો ઘોડો દોડાવતા આવ્યા. હો મહારાજ તો રાજી થઈ થયું. એક સાઈડ તો સમજી ગઈ, એક પક્ષ સમજી ગયો. એટલે હવે આ તો ભઈબા તો મારા વિશે પ્રેમ વાળે, એટલે ઝઘડો પતી જશે ને સત્સંગમાં હારું દેખાશે. સમજી ગયા. ફૈબાનો વિશ્વાસ છે ઓર, પૂછવાની ન હોય જરૂર. મારે એમ કે ફૈબાને તો ફૈબાનો મને વિશ્વાસ છે, એને પૂછવાની જરૂર ન હોય. છતાં પૂછી જો ફૈબાને, પછી પાછો વળું તેડવાને. મારે મચિયા પહોંચ્યા ને ત્યાં તો ઘોડો પાછો વારવાની તૈયારી કરતા હતા. ફૈબાને પૂછવાનું શું છે, બાઈને તેડી જ આવું કે. ભાઈ વરી મારે એમ તો નાના ફૈબાને જરા પૂછી તો લઉં કે તેડી આવું. એમ જરાક મારે વિચાર વરી પાસે પૂછવા ગયા. હો એમ આવ્યા ઉમંગમાં દોડી, બાંધી ઘરની જાડીએ ગોળી. મહારાજ આવી ઘરના પેલા બારીમાં જાડી હતા ખબર ને શેરીયાઓ અમને, એમાં ગોળી બાંધી. હતા ફૈબા મેળી ઉપર હતી, હોંશે ચડ્યા હરિવાર મોરે. હેત હતું ફૈબાને એવો ભાવ જાણ્યો ભગવાને. સંતો આવેલા આગલી રાત, ફૈબાને મળી ગઈ વાત. સંતો આગલી દી આવી ગયા ને એટલે સંતોને પૂછી લીધું મહારાજ ક્યાં. તો મહારાજ લગભગ મેલાસણ જવાના હતા, એટલે આ સહી કરી ગઈ કે આ કામ થી જોજો. હવે એને મને સંગ પડી ગયો. એટલે શું થયું, પ્રભુ ગયા છે ત્યાં તેડવાને. ફફડાટ હતો ફૈબાને. કાજે વહુના સામે વિરોધ, તેથી વ્યાપ્યો રોમે રોમ ક્રોધ. ધુઆ કુવામાં બેઠેલા જ્યાં ચડ્યા દયાળુ દાદરે ત્યાં. ઈ બેડી થી મેં ફફડતી હતી, માછલીને પાણીમાં બહાર કાઢી નાખ્યો. કેમ ફફડતી હોય, એ ધુઆ ફુવામાં ક્રોધ વ્યાપી ગયો હતો. ત્યાં તો મારે દાદરા ચડ્યા. ટપ ટપ મારેની ચાકડીનો અવાજ આવ્યો. દાદરા ચડતા હતા. હો ત્રીજા પગથિયે ચડી માવ, મેલ્યો ચોથા પગથિયે પાવ. ત્યાં તો ફૈબા આવ્યા છે સામે, તેને એવું પૂછ્યું સુખ ધામે. મહારાજે 3 દાદરા ચડ્યા ને ચોથો પગ મૂક્યો ને દાદરે, ત્યાં તો ફૈબા આમેથી આમ નીચે આમ નજર કરી. હો અને મહારાજે એને ફૈબા છે સામે, તેને પૂછ્યું સુખધામે. સુખધામ એવા ભગવાન એને પૂછ્યું. હો
ભઈબા મારું માનશો વેણ, સુણી ક્રોધે બોલ્યા તત ખેણ, મળી મેલાણ વાળીએ બાઈ તમને ભરમાવ્યા છે ત્યાંય. અને મહારાજને સીધા ઉધડા લીધા. એ કે તમે શું કરવા આવ્યા મને ખબર છે કે તમે મેલાસણ ગયા હતા અને ઓલી મેલાસણ વાળી તમને ભટકાણી છે અને તમને રાતના રાખીને ભરમાવ્યા, મારા હુકમ બધાને ગાલ્યા, મને સમજાવવા આવ્યા હો ને તમે કે. મહારાજને કે તમે બધું ત્યાં કને એના કાન સાંભળીને કાનના કાચા થયા હો કે એવું વેણ મનાય અમે જાણો નહીં વ્યવહારમાં તમે. મહારાજને શું કે એ કે તમે કદાચ મેલાસણ વાળી વાત કરશો ને તો મને મનાવાની નથી, બીજી તમારી હોય વાત માનીશ. અને બીજું સાંભળી લો, તમે રહ્યા ભગવાન, વ્યવહારમાં તમને ન સમજણ પડે બહુ એટલે હાથ ન નાખવો. મહારાજને એમ કીધું લો તમે તેડી લાવ્યા હો તો હારે તો મરવું પડત મારે. એ કેટલું ઠીક કર્યું તમે ભેગી તેડી ના આવે ને તો જોઈને એનું મોઢું જો જોવું પડ્યું હોત ને મને, આ તો તમે ઠીક કર્યું મને પૂછવા આવ્યા તેડી આવું કે નથી પૂછવા એટલું ઠીક ને તો મરી ગયો કે હું તો કે ખબર નહીં કેવા વેર બંધાણ હશે. ભગવાન સાથે પ્રેમે એટલો અને આ જીવ સાથે વેરે એટલો, ખબર નહીં શું વેર હશે. સાધુ ભેડા આવ્યા નહીં આઈ કેમ ગયા એ બાઈ ને ત્યાં કે કાલ તમે આજે અહીંયા સાધુ આવ્યા ને ભેગા કેમ ના આવ્યા કે અને હું તમારે દાટ્યો શું હતો મહારાજ ને કે ભાઈ બા કયો એમ જ ચોખ્ખું કયો કેવા કેમ એ બાઈ ને ત્યાં ગયા કે તમે ગયા શું કામ હતા, તમે કેમ કીધું તો જવાનું. મહારાજ તો વિચાર પડી ગયા કે આ ભાઈ બા તો નવા નીકળ્યા કે આવા તો ધારે નતા કે મને પૂછ્યા વિના ગયા કેમ. વેણ બોલ્યા ઉતાવળું એમ. મહારાજ ને અમે જેમ તેમ આકરા થઈને બોલી જાવું હતું તો મને પૂછીને જ જાવું હતું કે મેલાસણ જાવું એમ. હવે આ કોઈને પૂછવું ન પડે એવો બાપડો આનું હિત કરવા આવ્યો તો. અને ભઈબા આમ બોલ્યા કરે હુકમ રૈયત માથે એવું બોલ્યા શ્રી હરિ સાથે. રાજા જેમ પોતાની નાત માથે હુકમ કરતો હોય ને એવી રીતે ભઈબા બોલ્યા. ત્યારે વાલાએ વેણ ઉચ્ચાર્યું સંપ સંપીને રહો તો સારું. મહારાજ તો આમ દગ થઈ ગયો અને મહારાજ એક શબ્દ ખાલી બોલ્યા ભઈબા બીજું તો ઠીક પણ હંપીને રહો તો સારું કે. હવે આ તપેલો તાવડો તો એમાં હાથ નખાય એમ નહીં, મહારાજને ખબર એટલે એટલું બોલ્યા હંપીને રહ્યો તો સારું. હે મને બાઈએ કહ્યું છે આવું કો તો સાસુના હાથે વેચાવું. મહારાજ કે જો એમ ત્યાં જઈને આવે તમારા વહુ મને એમ કીધું કે મારા સાસુ મને વેચે તો વેચાવા તૈયાર છું. કો તો મોઢામાં ખાસુડો લઈ માફી માંગું સાસુને જઈ દેશે ફળસ રોટલો ફોય તોય વેણ લોપું નહીં કોઈ. વાલે વહુનો વિચાર કીધો ફઈબા એ અવળો લીધો. મહારાજે જે ફઈબાના વહુએ વિચાર કીધા બધા કીધા પણ આને બધા વિચાર ઊંધા પડ્યા. હે જેને ઉગમનું આથમણું થાય ને તમે કેમ સમજાવો કયો હતા. ઘણી વખત માથું ફરે તમારું ખબર છે તમને ફરી મેં કોઈ મારું અમદાવાદ જવું તો ફરી જ જાય મારું. તમે ગમે એમ કરો ને ઉગમનું આથમણું જણાય ને એમાં પછી ફેરફાર થાય ને આનું માથું ફર્યું એમ છે ને. મહારાજે અવળા વિચાર લીધા અને બધા ઊંધા લીધા. સમાધાન થયું નહીં જ્યારે પ્રભુ પાછા વળી ગયા ત્યારે. વાત મનાણી દાદરામાં ઉભે ઉભે વાત થઈ. ખાવા પીવાનું પૂછ્યું ન લેસ એવો ક્રોધનો આવ્યો આવેશ. મહારાજને જમવાનું પૂછ્યું ને એવી આમ ગરમીમાં ક્રોધ વ્યાપી ગયો. પ્રભુ પોતાનું કુટુંબ જેમ સંપ કરાવવા આવેલા એમ છતાં ન આપ્યો આદર ભાવ એવો પ્રભુ આવ્યો. પ્રભુનો અભાવ એવો મહારાજનો અભાવ આવી ગયો. કાંઈ પાણી પીધું એ ન પૂછ્યું, કાંઈ નહીં વાત જ નહીં, કાંઈ અભાવ અવગુણ આવી ગયો. તમે એના પક્ષમાં ભરી ગયા હો. લીધા વિના મહારાજ વચ્ચે ઓરાઈ ગયા. વિચાર કરો ઘણી વખત આમ થતું હો. બિચારા હરિભગતો ને અમુક ડાયા સમજણા કોકના ઝઘડા હોય તો વચ્ચે એમ કે પડી તો બિચારાને પતી જાય. અને ત્યાં તો ઊંધું આવ્યો કે તમે એના પક્ષમાં ભળી ગયા હો, તમે એના ભેગા થઈ ગયા હો. બિચારા હેરાન થઈ જાય. નિર્દોષ સાધુ અમારે ઘણી વખત હેરાન થાય. આ મંદિરોના ઝઘડા હાલતા હોય ને કંઈક બિચારા નાના મોટા સંતોષ થયા હોય ને ઘણી બિચારા સંતો ટ્રાય કરે હંપી જાય તો સારું. પણ જો એને ન સમજાય ને અવરું બિચારાને ઊંધું આવે. મહારાજ તો અનાદર થયો. મહારાજનું ખૂબ ઘર માની રહેતા મહારાજ ત્યાં પામ્યા તિરસ્કાર. આજ વિચાર કરો આપણા ભગવાને કેટલું સહન કર્યું. જેને ઘર માની રહેતા ત્યાંથી આજે તિરસ્કાર મળ્યો, ધક્કો મળ્યો. ગોળી છોડી ઉતાવળ માંથી વળી ગયા સળિયા ત્યાંથી. આ ગોળી નીચે બાંધી હતી ને મારે નીચે ઉતરતે અને ઓલી ગોળી બાંધી હતી ને સરિયામાં છેકી દે મારે જોડે સરિયો વાંકો વળી ગયો એવું લખ્યું. એવો મહારાજને અંદરથી અભાવ આવી ગયો. હું કેવું મગજમાં વિચારીને આવ્યો તો નાને શું લીધું. હે આપણે કેટલી આમ ઉમદા ભાવનાથી ગયા કે આ વાત કરશું એટલે એને મનાઈ જ જશે અને કેટલું સારું થાય એવી આપણી ભાવના હોય અને ન થાય ત્યારે આપણું મન ભાંગી પડે. મહારાજનું મન ભાંગી ગયું એટલે આમ છેકી દે ગોળીની લગામ છોડ દે અને મારે સીધા ગોળીમાં ઠેકડો મારીને બેસી ગયા.
સાધુ શીરાનો શેકતા ગાણ પણ કર્યું પ્રભુએ પ્રયાણ. મારા સીધા સાધુ હતા ને જ્યાં રસોઈનો આખો વંડો હતો તે રસોઈ આવતી મારી બોડીથી ત્યાં ગયા. મારી સીધી ચપટી વગાડી અને સંતોને કીધું, સૌ સંતોને કહે છે વાલો મહારાજો, યાથી હવે ચાલો, ઊભા થાવ, પૂજાના ખડિયા લેવો કે બધા ધોતિયા ઉપાડો, પત્તર ઉપાડો. મહારાજ કેમ શીરો શેકારો, ખીચડીનું આંધણ ચડી ગયું, રોટલીનો લોટ બંધાઈ ગયો હોય, લાડવાનું ભેડકું ડરાઈને તૈયાર પડ્યું. મહારાજ કે મૂંગો પડ્યું ખડમાં બધું. અનજડ જ્યાં આપણું ખોટ્યું ત્યારે ફૈબાનું હેત તૂટ્યું. મહારાજ કે અનજડ છે નહીં, આપણા ફૈબાનું હેત તૂટી ગયું. એમ કઈ થયા દિલગીર, પાછું વાડી ન જોયું લગીર. મહારાજ આમ નજર પણ નથી કર્યો, આમ જોતાય નથી, વાય કઈ જરૂર પડે તો વાય ને જ જોતા. અને મહારાજનું મન અતિશય દિલગીર થયું. મોટા ઉત્સવ સમયા થાતા, વણતેડા જ્યાં આવતા જાતા, આજ મેલું પડ્યું એ ગામ, એમ કઈ ચાલ્યા સુખધામ. મહારાજ એટલું બોલ્યા કે અહીંયા અમે કેટલાય ઉત્સવ કર્યા, અમે તેડાવ્યા વિને અહીંયા આવતા, આજે આ ગામ અમને મૂકવું પડે. મહારાજ અમને મૂકવું પડે છે. સંતો ઈંધણા ઓલવી નાખી, પ્રભુ વચને સુરતા રાખી, શીરો રાંધેલો રખડ્યો ત્યાંય, ભૂખ્યા પેટે લીધી છે વિદાય. શેકેલો શીરો રહી ગયો, ઈંધણા બધા ઓલવી નાખ્યા સંતો, અને ભૂખે પેટે ભગવાન વિદાય લીધી છે. બાઈ કહે મારી વેલ લાવો, કોઈ પ્રભુને પાછા બોલાવો, બોલ્યો વિમુખ એવી વેળાએ, પાછા આવશે એની મેળાએ. થયું શું જોજો, હવે કથા સમજવાની આવેલી. મારે તો નીકળી ગયા, ફૈબાને ખબર પડી, અરે મારે તો હાચે ભાગી ગયા. ફૈબાને મનમાં એમ જ ગુમાન પડ્યું તો મારે ખાલી કેરા જાશે નહીં, મારે તો હાથે રવાના થઈ ગયા. સંતો ગંડો ખાલી, ત્યાં તો ફૈબાને ફાડ પડી, અરે હાચે મારે જતા રહ્યા. ત્યાં તો એના બીજા કોઈક સંબંધી સ્નેહીઓ બીજા ત્રીજા કીધું, કોક જાઓ જાઓ જલ્દી મહારાજને બોલાવો, કે લાવો મારી વેલ લાવો, ઘોડી લાવો, હું જઈને મહારાજને બોલાવી આવું. તે એમાંથી કોઈક અધકતરો હતો એવો એ બોલ્યો, મૂકીડો ચિંતા બા કે ઈ તો ખાલી રીહણું કરે કે ઈ હમણાં પાછા આવશે. યાસા કેમણા કે ભૂખ્યા કે બોલાવા જવાની જરૂર નહીં, માન ચડ્યું તે મૂકી દેવા, થોડીક વાર પોતે આવશે વગાવીને પાછા. એવા શબ્દો કે વિમુખ બોલ્યો છે એ આમાં લખ્યું છે. એની મેળાએ આવશે કે સ્વામિનારાયણ કાઢે છે વેહ, ભૂખ્યા ક્યાં જવાના છે. ઓલો વિમુખ એમ બોલ્યો, સ્વામિનારાયણનો વિરોધી હતો ને કોક, એ એમ બોલ્યો કે સ્વામિનારાયણ જાશે કેમણા કે ભૂખ્યા છે કે એ તો ખાલી હમણાં રી ચડીએ છોરાને ચડે એમ જરાક કે પાછા અહીંયા જ આવશે કે. ફૈબા કે ના ના ભાઈ, હાચે કાંક અયોગતું થાશે તો ખોટું ટેકાશે સત્સંગમાં, મને તું જવા દે. તો કે ના જવાય કે. એ વિમુખ એને રોકે છો. એ વિમુખ ના વિશ્વાસે પાઈ ન ગયા પ્રભુની પાસે. અને વિમુખના વચનમાં વિશ્વાસ રાખ્યો ને ફૈબા જ્ઞાનની પાછળ બોલાવવા. સત્સંગીઓ મળ્યા તમામ, ફૈબાને આવીને કહ્યું આમ, મહાપ્રભુ રિસાઈને જાય, ભૂખ્યા ગયા, ખોટું કહેવાય. ત્યાં તો સત્સંગીઓ બધા આવ્યા, ખબર પડી આખા બચિયામાં મહારાજ ગયા ઉદાસ થઈને, એટલે ટોળું વરીને સત્સંગીઓ આવ્યા. તમારે જો ફૈબાને કે ફૈબા તમે કર્યું શું? આ રિસાઈને મહારાજ આ ગામમાંથી કેવું સાંભળ્યું? બધા આવીને વાત કરી. બાઈ બોલે આવેશમાં, એમ ગયા વહુના ઘેરે કેમ કે. મહારાજ બધા સત્સંગીઓ કે ફૈબા થયું શું, વાત શું થઈ? તો કયો મહારાજને કેમ તમે નારાજ કર્યા? એ કે નારાજ ન કરું તો શું કરું કે? એ મારી વહુને ત્યાં ગયા શું કામ કે? એને જાવું ન જોઈએ ને, જાવું તો મને પૂછીને જાવું જોઈએ કે. એમ ફૈબા આકરા, હજી ગરમી પડી હતી, મગજ ઉતરી નથી હો. એટલે સત્સંગીઓની આગળ પણ આવું બોલ્યા નથી. મનાવા જાઉં અત્યારે, ફરી આવે જમાડશું ત્યારે. એટલે સત્સંગીઓ વિવેકથી વાત કરી, તમે જાઓ ફૈબા, હજી મહારાજને મનાવીને પાછળ બોલાવી આવો, નહીં તો મહારાજ નારાજ થશે, તમારું થશે શું, આપણું ગામ આખાનું શું થશે? ફૈબા કે હમણાં મનાવો નહીં જવું. અરે પણ શીરા શેકેલા પડ્યા, રોટલી તૈયાર પડીએ, જમાડો તો ખરા. એ કે આ વખતે નહીં જમાડો, બીજી વખતે આ વખતે જમાડીશ. આ વખતે નહીં, કે આ વખતે હવે હું મનાવવા ન જાઉં કે. હે એવું થઈ ગયું. ત્યારે માન્યું નહીં કોઈ તણું, નડ્યું પોતાનું ડાપણ ઘણું. હારા સજ્જન માણસો કીધું એ ન મનાણું, પોતાનું ડાપણ એમને પકડી રાખ્યું ને નડ્યું છે. તેથી પ્રભુનો અભાવ આણ્યો, ક્ષણમાં સ્નેહ સિંધુ સુકાણો. મોટો સ્નેહનો દરિયો હતો પણ છળવારમાં સુકાઈ ગયો. બધું જ થયું છે નિષ્ફળ. હતો વિરોધ વહુની સાથે, સંપ કરાવવા ધારેલું નાથે. તેથી મનાવા ન ગયા બાઈ, સંત સાથે ચાલ્યા સુખદાઈ. ભૂખ્યા તરસ્યા સીધાવ્યા શ્યામ, આવ્યું વાટમાં કુંવારા ગામ. એમને નીકળી ગયા ભૂખ્યા તરસ્યા, રસ્તામાં કુંવારા ગામ આવ્યું. છાયો જોયો તળાવની પાડે, લીધો વિસામો મધ્યાહન કાળે. બપોરે ઝાડનો છાયો, તડકો ધોમ હતો, ત્યાં વિસામો લીધો. હતો સાથવો સંતોની સાથે, ફાક્યો હાથમાં લઈને નાથે. ખાવા કે સુખડીએ નથી આ વખતે. ફૈબાને ઘરે આવે એટલે કઈ લઈને આવું ન, પણ એ તો જલસા ઘર જેવું હતું, કાંઈ હતું નહીં. થોડોક સાથો એક સાધુ પાસ હતો,
તે મહારાજે જરાક નીચે ઉતરીને હાથમાં લઈને ફાંક્યો કોરો હાથો મેં કઈ પાણી નાખવાય નતું હો, એમને બુકડા ભર્યા લોટના. ભગવાનની હાલત એવી થઈ હો. સંતો ભિક્ષા માગી ગામમાંથી લોટ ચપટી ન મળ્યો ત્યાંથી 200 સાધુ હતા એને ભૂખ્યા. મહારાજ અમે ભૂખ્યા, મારે ગામમાં જાવ કઈક માગી આવો. તો ગામમાં ગયા તો કોઈ ચપટી લોટ ન દીધું. ગામ પાછું એવું હતું કુંવારું. આવ ગામનું નામ જ કુંવારું નહીં. ગામનું નામ છે કુંવારા ગામ છે. એ ક્યાં આવ્યું ખબર નહીં, ક્યાં મળ્યું જ નહીં. સંતે ભિક્ષા માગી ગામમાંથી લોટ ચપટી ન મળ્યો ત્યાંથી પરહિત સારું સયું દુઃખ નથી કહ્યું જાતું એક મુખ. બ્રહ્માંડ સ્વામી કે રાજા પરનો હિત કરવા માટે દુઃખ સહન કર્યું છે. હું મારા મોઢેથી કહું તો કહીએ ગયા એમ નથી. એટલું દુઃખ ભગવાનને પડ્યું. જિંદગીમાં જોયું નહીં જરી એવો પામે અનુભવ હરી. આવો પહેલી વાર અનુભવ થયો જિંદગીમાં મહારાજને. ક્યાંય આવો કડવો અનુભવ થયો નહોતો. ગમે તેવી આટી ગોટી હોય એનો ઉકેલ લાવતા તોય એવા સમર્થ શ્રી ભગવાને મનાવી ન શક્યા ફઈબાને. ગમે એવી આંટી ગોટી હોય તો મહારાજ ઉકેલી આવતા. પણ આજે પહેલી જિંદગીમાં એવી આંટી મહારાજને ભટકાણી કે મહારાજ ફઈબાને મનાવી ન શક્યા. મહાભારત યુદ્ધ મનાય બિલ્લી ઉંદર એક થાય તોય સાસુ ને વહુનો વાદ કોઈથી ન મટે વિખવાદ. આમાં કવિએ લખ્યું કે બિલ્લી ને ઉંદર કોઈથી ભેગા ન થાય પણ કોઈક પ્રયત્ન કરે તો કદાચ થઈ જાય. પણ સાસુ ને વહુની જે આંટી પડી પછી કોઈ ખોલી ન કે આમાં લખ્યું. હવેની સાસુ વહુનું કેમ હશે ખબર પણ ઇતિહાસ થયો છે આવો એવો. અહીંયા લેસ્ટરમાં કેમ આવું વહુ વઢે, બિલ્લી ને ઉંદર વઢે એમ વઢે કેમ વઢે? બિલ્લી ઉંદર તમે યુદ્ધ જોયું? પાણી કાઢ નાખે એકબીજાનો. અહીંયા કવિ લખે કે કદાચ ઈ આંટી ઉકેલાય પણ ફઈબાની આંટી ઉકેલાણી ની એમ ભગવાન પણ ઉકેલી ન ગયા. દાવાનળ કદી ઓલવાય આ તો એથી કઠિન કહેવાય. ક્યાંક દાવાનળ લાગી ગયો હોય ને તો ઓલવાય, પણ આ તો એનાથી કઠિન. જસ પામ્યા નહીં પ્રભુ જેવા કહો કોણ સમર્થ છે એવા. ભગવાનથી સમર્થ કોઈ ખરું? તો એને જસ ન મળ્યો. હાવ વહુની આંટી ખોલાવવાનો એને જસ ન મળ્યો. લ્યો પરમેશ્વર જાણે લેણે તોય ધાર્યું મેલ્યું નહીં તેણે. તેણે પ્રભુના રાજીપા માટે સત્સંગ પાડ્યો શિર સાટે. છતાં વાલાનું ન મનાયું વેણ પ્રભુ ભૂખ્યા ગયા તત ખેણ. ફરી આવ્યા નહીં પ્રભુ ત્યાંય મન કાચ તૂટે ન સંધાય. કવિ કે એક તો કાચ અને બીજું મન બે તૂટે પછી એને હાંધી અગાતો નથી. કાચને કદાચ હવે સોલ્યુશન નીકળે આંધો પણ તિરાડ તો ત્યાં પડી જોઈ કે જોઈન્ટ થઈ જાય પછી મન તૂટે ને કાચ તૂટે એને હાંધવાનું કોઈ સોલ્યુશન છે જ નહીં. માટે એ બેનું બહુ ધ્યાન રાખવું. કાચનું વાસણ તૂટી ન જવું જોઈએ એમ બધા અંબાળ રાખે, પણ મન તૂટી જાય એની કોઈ ધ્યાન રાખે છે? હે આપણે જરા વાર કોઈનું મન તોડી નાખી એ બહુ બહુ ધ્યાન રાખવાની વાત હો. છતું કરી દેવું પણ મન તૂટવા ન દેવું. જો મન ભાંગ્યું તો સમજી લેજો કાચનું વાસણ તમારું ભાંગી ગયું. આ તમે મોટી મોટી પ્લાઝમા ટીવીઓ રાખીને બેઠા હો ઘરે, વચ્ચે એક તિરાડ કરી નાખજો તો જઈને તોડજો તો એક છોરું તોડી નાખે તો થપાટ નાખશો તમે. પણ આપણે દિવસ દરમિયાન કેટલાના મન તોડી નાખી રહી ખબર હે? એને કોઈ દિવસ આપણે તો આવી મોગી ટીવી પ્લાઝમા તોડી નાખી છોરાય, પણ આપણે દિવસ દરમિયાન કેટલાના મનના કટકા કરી નાખ્યા એનો કોઈ દી આપણે ખરજ જણાણો કે ઈ કેમ હશે? ટીવી તો ઠીઠું નવું આવશે ઘરમાં અને કદાચ નહીં હોય તો મરી નહીં જાવ. કોઈ મરી જાશો? ટીવી ન જોશો મરી જાવ, ટ્રાય કરજો કાલથી વેચી નાખો. ઘરે જઈને તોડી નાખજો. તોડતા નહીં મારમાંથી આવશે પાછું. વેચી નાખજો તો પાઉન્ડ તમારા કને રહેશે. પણ મરી જાશો એનાથી. ટીવી નહીં હોય તો મરશો. શું થશે? પણ ઘરના સભ્યનું કોઈનું મન તૂટી ગયું ને ભાઈ જીવી નહીં એવો ઘરમાં. આ કથા એમ કે આખી જિંદગી પીલાવાનું રહેશે અને મરશો ત્યાં સુધી તિરાડ તમને નડશે. આ કથા કહે છે. માટે કોઈનું મન ન ભાંગો. ગમે એટલું જતું કરવું પડે કરી નાખો. હે નહીં તો માણસ જરાક વારમાં પેલા માણસો દેશમાં ઓલી ચીનીની બેણીઓ રાખતા, આંથણું એમાં ચીનીની બેણીમાં ભરતા. એ જરાક પડે તો તૂટી જાય. હે એ ચીનીની બેણી હેઠી પડે અને વહુને જો ખબર પડે કે સાસુને ખબર પડે વહુને ઉધડી લેવો જેમના તેમ શબ્દો બોલે અને પછી વેરઝેર થઈ જાય. અરે સમજણ ન હોય એટલે. નહીં તો ભાઈ આ બેણી તો બીજી આવશે પણ વહુ બીજી ક્યાંથી આવશે? બેણી સસ્તી કે વહુ સસ્તી? શું સસ્તું હે કે હવે બેણી સસ્તી થઈ ગઈ વહુ કરતા કે વહુ સસ્તી હે? હે આ કથા શીખવાડે કેવું વ્યવહાર શીખવાડે છે. મન ભાંગી ગયું હવે એનું શું કરું? કાચ તૂટ્યો મન તૂટ્યું. મછિયાવ છોડ્યું હરી રાય ધાર્યું છોડ્યું નહીં ફઈબાય. વિચાર કરો, મહારાજે મછિયાવ છોડ્યું પણ ફઈબાય ધાર્યું છોડ્યું નહીં.
શિષ્ય વિલોક્યું મેં 14 લોકે મન ધાર્યું મૂકી શકે કોણ. બ્રહ્માંડ સ્વામી હું આખું બ્રહ્માંડ ફરી આવ્યો અને મેં જોયું કે મન ધાર્યું કોક જ મૂકી ગયા. મન ધારે તો મૂકી દે અન્ન, ઊંધે માથે જોરે નિષદન, તીવ્ર તપેથી સુકાવે કાય, મન ધાર્યું ન મૂકી શકાય. માણસ નક્કી કરે કે આજે મારે અનાજ ખાવું નથી તો ન ખાય. નક્કી કરે કે મારે ઊંધે માથે તપ કરવું તો કરે. નક્કી કરે કે મારે તપ કરીને કાયા સૂકવી નાખવી છે તો કરી જાય, પણ મન ધાર્યું ન મુકાય. આમ લખ્યું કવિઓ, મન ધાર્યું મૂકી દઈ બાઈ, રાહ જોતી પિયર માઈ, વેણ આપેલો શ્રી ભગવાને, પાછો આવું છું હું તેડવાને. હવે કથા આગળ વધેરી. મેલાસણ ગયા ને મહારાજ કહ્યા હતા કે તૈયાર રહેજે, હમણાં તને તેડવા આવીશ તારે હાવને સમજાવીને. તી બાઈ બિચારી રાહ જોતી હતી, હમણાં મહારાજ આવે, હમણાં મહારાજ આવે. રાહ જોઈને ઊંઘી ગઈ અને એમ કરતા કરતા તે વચન પાડવા કાજ અંત સમય આવ્યા મહારાજ. વાલો તેડી ગયા નિજ ધામ, કયો સંક્ષેપે સાર તમામ. મહારાજ પછી ના આવી ગયા, શું આવ્યા જ નહીં. પછી છેટી બાઈ વૃદ્ધ થઈને છેલ્લો અંતકાળ આવ્યો ને તેડી મહારાજ આવ્યા. બાઈ કે મહારાજ ઊંઘી ગયા, મારે કે તારી હાવે ઊંઘાવ્યા મને ને તોને બેને. એને મને મારું માની નહીં કે શું કરું. અરે પણ મહારાજ તમે શું કર્યું મારી જિંદગીનું. મહારાજ કે હાલ તને હવે હું અક્ષરધામ લઈ દઉં કે હાલ કે બસ તેડવા આવ્યો તને. અને પછી તેડી ગયા મહારાજ. હો અનસન વ્રત સર્વદા કરાય, પણ મન ધાર્યું નહીં મૂકી શકાય. પરહિત હરિએ પ્રયાસ લીધો, પ્રસંગ ગણી તુજને રહસ્ય કીધો. इति श्री परम पूज्य धर्म धुरंधर आचार्य श्री तेजेंद्र ऋषाजी महाराज ની આજ્ઞાથી પાર્ષદ વાગજી ભગત વિરચિત શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા મધ્ય સપ્તમ ગુચ્છે સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી રામસિંહજી ગુરુ શિષ્ય સંવાદે શ્રી ગઢપુર થી બોટાદ લોયા નાગડકા લીંબડી ખેરાડ થઈ વઢવાણ માં તુલસી દવેના જગન નિમિત્તે પધાર્યા. તે વૈરાગ્ય યજ્ઞ અટકાવ્યો, તેથી મેથાણ સા રામગીરી દુક્કા થઈ મચ્છિયા પધાર્યા. ત્યાં સાસુ વહુની એકતા કરવામાં નિષ્ફળતા મળી વગેરે વર્ણનામે 11મો પુષ્પ થયો. સહજાનંદ સ્વામી મહારાજ ગંગાથે શ્રી હરિ મેને ચાલિયા મચ્છિયા ગામ. મુક્તાનંદજીએ વાટમાં સમો જોઈને પૂછ્યું છે આમ. અતિ હે તે પૂછ્યું જોડી હાથ, આવી રીસ કરી કેમ નાથ. એવું સાંભળી શ્રી મહારાજે સૌને સમજાવવાને કાજે. મહારાજ મચ્છિયાઓ જોડીને નીકળી તો ગયા. રસ્તામાં એક જગ્યાએ મુક્તાનંદ સ્વામી મહારાજને વિનય અને વિવેકથી એક હાથ જોડીને પૂછી લીધું, મહારાજ આજ તો તમે ગજબ કરી, કેટલા ખીજાણા તમે. બોલો બારીનો સરિયો વાયર નાખ્યો તમે, ચેકી દીધી ઘોડીનું રાસ છોડતે છોડતે, અને આવડા ગરમ શીરા શેકેલા મૂકી આવ્યા. બધું આમ તમે આટલા બધા કેમ તમે ખીજાઈ ગયા? જી તો કયો આપ્યું દ્રષ્ટાંત પ્રશ્ન પ્રસંગે, જેમ દ્રૌપદી પાંડવ સંગે ગયા હિમાળો ગાળવા. હે દ્રૌપદીનો ઢળી પડ્યો દેહ, આરોહણ ન થયું એનાથી, એમ ન મનાણું ભૈબાથી. દ્રઢ નિષ્ઠાને વ્યવહાર બેને, મારે ચોખા કરવાતા તેને. મહારાજ કે અમે ખીજાણા એટલે કે આ વ્યવહારનો ગઢ છે ને, વ્યવહારનો ગઢ એ બહુ ઊંચો હોય. અહીં હિમાળામાં જઈને શરીર ગાળી નાખવું ઈ સહેલું છે, પણ આ મનની ધારેલી વાંટીઓ મૂકી દેવી કઠણ. એ વાત મારે લોકોને સમજાવવી હતી, એટલા માટે હું આટલો ખીજાણો હતો. મારે જગતને બોધ દેવો હતો. યાદ રાખજો, આંટીઓ ન પાડતા, અને પડી ગયા પછી આંટી ઉકેલવી કામ કઠણ. એટલે ભલા થઈને મારા કોઈ સંતો ભક્તો આંટીઓ ન પાડે એના માટે મેં આ રીસ કરી હતી આટલી બધી. કે પછી બધા સંતોને એમ થયું મહારાજનું આ ચરિત્ર ઘણું બધું આપણને શીખવાડે છે. હવે ભઈબાને તો આપણે દોષિત ગણ્યા રાખી, ભઈબા આવા હતા, મહારાજનું ન માને. હું તમને કહું કે તમે તમારા દિલે હાથ મૂકો, મારે દિલે હાથ મૂકો, હું તમે મહારાજનું કેટલું માની રાખ. હવે વિચારો કથા, આગળ નહીં વધારો કથા. હવે હોમવર્ક શરૂ થારો, હાલો થિંકિંગ.
હું ને તમે મહારાજ કેટલું માની રહ્યા? આટલી વાર એમ થતું ભાઈ બાપ આવા આટલી વાત ન માને તો હું ને તમે કેટલી વાત નથી માનતા? મહારાજે કીધું અમારા આશ્રય તો કપારમાં બાલમાં સવાર ઉઠીને તિલક ચાંદલો કરો, કેટલા કરો? એક ભગત છે, બાકી ટેકાણ કરે ને કોક જરાક કરે ને કાંક કરે ને કરો તો અધૂરું પૂરું કરે ને. હવે આપણે ગુનેગાર છે કે ભાઈ બાપ? કાંઈ નહીં, તમે ઊંચાવાને જ પાછા હજી તમને કહો સામે ફેરવી નાખ્યું આપણા માથે. વિચારો, આત્મખોજ કરો. હે પરને ઉપદેશ દેવામાં તો આપણે પંડિત પણ ઓછું નથી. કોકને કહેવામાં આપણે ક્યાંક આસર પડે છે, જ્યારે ખુદને વિચારવાનું આવે ત્યારે ખબર પડે કે આપણે કેટલું કરીએ છીએ. હું મારું વિચારું, હું સાધુ થઈને બેઠો છું, કેટલી આજ્ઞા પાડું છું મહારાજની. તમે હરિભક્ત છો, કેટલી પાડો છો? આ ઇતિહાસ ઉપરથી તો મને તમારા મુખ સામે દર્પણ રાખીને જોવાનું છે. મહારાજ જો નારાજ થશે તો જેને કરે 42 વખત ગયા એનું ઘર જો મૂકી દે તો મને તમને મારે તેડવા આવશે? ઠીક કરવા લો. અને એમ કહી રહ્યા નાનામાં એટલું તો કરી રહ્યા ને શું કરી રહ્યા? એમ તો ભાઈ 42 વખત ગલાવ્યા હતા મહારાજને, સિરા જમાડ્યા હતા, જગન કરાવ્યા હતા, રૂપિયા અણતોલે વાપર્યા હતા. તમે કહો ધર્મા તો દઈ રહ્યા ને, થાળ કરાવી રહ્યા, સાધુ રસોઈ દઈ રહ્યા, રોજ હમણાં 4 રસોઈ કરવા મારા સાધુ. તમે કહો રસોઈ દઈ રહ્યા ને, ધોતી ઓઢાડી રહ્યા ને, આવી હશે એમાં શું આવશે? ભાઈ બધું કર્યું તું, પણ એક પણ આજ્ઞા શ્રીજી મહારાજની જો લોપાશે તો મહારાજ જોઈને આંટી પકડીને તો મૂકીને ભાગ્યા છે. પછી આપણું કોણ ઈ ગયો? તો અંતકાળે જો મહારાજ આપણી સંભાળ લેવા ના આવે, આપણું કોણ? ઈ તો કયો ક્યાં જાશું? જમતું તો આવવાનું નથી, કંઠી પડીએ લી નહીં આવે, જાશું ક્યાં? નાખવા ક્યાં? કાગળ નાખવા ક્યાં? કઈ પોસ્ટમાં ગાલશું? થિંક કરવાની વાત છે. કથા તો આપણું આત્મસંશોધન કરાવેલી કથા છે. આંટી મૂકી દેવી, કોઈ પણ પ્રકારની આંટી નહીં રાખવાની, સ્મૂથ થઈને રહેવાનું સત્સંગમાં. અને આ કથા સાંભળ્યા પછી આજથી બધાએ લેસ્ટરના ભક્તો પ્રતિજ્ઞા કરજો કે જેટલી બનશે એટલી વધુ મારા ઈષ્ટદેવની આજ્ઞાઓ હવે પાડવા માંડીશ. હું નથી કહેતો બધું આજથી કરવા માંડો, સ્ટેપ બાય સ્ટેપ કાંક આગળ વધો. અમુક તો હાવ ઈઝી આજ્ઞાઓ છે જે હાવ પાડી શકાય એવી છે, એ આપણે રમતમાં આજ્ઞાઓ લોપીએ છીએ ને, એનું ભોગવવું પડશે. નાની આજ્ઞા ન માનજો, બોલતલ મોટો છે યાદ રાખજો. કીધું કેણે છે, આપણે મનના સમાધાન ગોતી લઈને આમ તો હાલે ને. કેને નિર્ણય કરવાનું કીધું? હે અહીંના સરકારના કાયદામાં તમારું મન ધારણ કરવા જાવ સીધું ફફડીને ઘરે આવે, આટલા પાઉન્ડ દંડ ભરી આજો. તમે કહો કે આ રેડ લાઈટ પડી પણ રસ્તો ખાલી રડકે પણ ગાડી નથી, જાઓ તો તમારા મનનું સમાધાન હલાવો છો ત્યાં. મન તો કે ઉતાવળ છે, તમને ઇમરજન્સી કામ છે, રસ્તો ખાલી છે, કોઈ ગાડી નથી આવતી, ઘણી વાર તો વેઇટમાં ઊભા છો, કોઈ ગાડી નથી આવતી, જાવડો ગાડી, જાવડો છો. મનનું સમાધાન આપણે એ કાયદાની બીક લાગે છે કે પાઉન્ડ ભરવા પડશે, ભાઈ અહીંયા જન્મ ધરવા પડશે. અહીંયા જન્મનો સવાલ છે તો પાઉન્ડમાં બધી જશે, પાઉન્ડ તો આજ સુધી નોકરી કરી હોય તો એક દિનનો દંડ ભરાઈ જશે. પણ આ તો જન્મની ટીપ પાછી 9 મહિનાની માના પેટમાં જેલ, વરી જન્મવું, વરી ભણવું, વરી લગન, વરી અરે જાવાડો ઉપાધિ. આમાં માન ઉકર્યા કેમ? એટલા માટે આ કથા શીખવાની. ના લે આપણા મનના સમાધાન મહારાજની આજ્ઞામાં કેમ કરવા જ ન દેવા મનને, નહીં આમ કરવું જ પડે, મનને કહી દેવું. હે અમે આજે અવાર 10 ગયા હતા વોકિંગમાં, તે ઓલી બટન દબાવવું પડે, તે લાલ હો ત્યાંથી જવાની, લીલું થતી જવા. અમારા બધા કે હાલો જાવ તો ખાલી પડ્યો છે, ઓલા ભેગા હાલ્યા થઈ કે નાના સામે જાતા નહીં કે. મેં કીધું પણ ખાલી એ શું વાંધો હોય? તો કે આમે એની લાઈટ નથી. લાઈટ તો મરેલી, આપણે જીવતા તો જીવતા ભલે હોય, મરેલું માનવું પડે. જીવતાને પણ મરેલું માનવું પડે. તો આપણે બધાને મહારાજનું ન માનવું પડે? નહીં તો થાંભલામાં શું હે, લાઈટ વળી શું વસ્તુ હે, તો એનું માની રહ્યા. ઓલો ખાલી ગ્રીન દોરેલો આવે, માં જીવ નથી આ, એના ઓર્ડરથી માણસો હાલે ને. આ તો 24 કલાક આપણે શ્વાસ દે, ઓક્સિજન દે, રાત પડે ને આપણને નિદ્રા દે, હવાર પડે ને જગાડી દે, ખાધેલું બધું પચાવી દે ને એનું ન મનાય આપણે. ને આપણે એમ કે અમે સત્સંગી. કેવા સત્સંગી આપણે? કેવા ઈ તો કયો દેખાવાના? હે આવી કથા હે. મહારાજે પછી આવી રીતે મુક્તાનંદ સ્વામીને સમજાવી દીધું. જાણ્યું પ્રભુ રીજે કે રીસાય, ભર્યું ગુપ્ત રહસ્ય એમાંય, એવું ઉરોમાં ઉતાર્યું સંતે, પછી શું કર્યું ત્યાં ભગવંતે. હવે આગળ મહારાજે શું લીલા કરી એની કથા આવે છે. સંતો મનમાં નક્કી કર્યું કે મહારાજનો કોઈ પણ ચરિત્રમાં કાંઈક ને કાંઈક ઉપદેશ હોય છે. પછી એમાંથી ઉપદેશ સંતોને મળી ગયો. મહારાજે કીધું જો આટલી વાર લાગશે તમને મુકતા, જેમ ભઈબાને મેં મૂકી દીધા એમ તમને મૂકી દઈશ, જો મારી વાત નહીં માનો તો. અને જો માનશો, આજે નહીં તો મચ્છિયાવ છે અમદાવાદની જગ્યાએ
હાઇલાઇટમાં હતા. અત્યારે કાલુપુર સ્વામિનારાયણ મંદિર કહેવાય ને, તો અત્યારે તો મચ્છિયા સ્વામિનારાયણ મંદિર કહેવાતા. શિખરબંધ મંદિર થાત અને તમે બધા દોડીને ત્યાં દર્શન કરવા જાત અને આપણું ગાદી સ્થાન પણ ત્યાં હોત. આ બધી દાટ કેને વારી? જે ઈ આપણે ફૈબા દાટ વારી હે ના, ફૈબાના સ્વભાવ. ફૈબા દાટ નથી વારી. એનો સ્વભાવ, વ્યક્તિ કોઈ ખરાબ નથી, સ્વભાવ ખરાબ છે. જીવ તો ભગવાનનો બાળક છે. જીવ છે ને સોલ, એ તો ભગવાનનો દીકરો છે. જીવમાં દોષ નથી. મારે વચનામૃતમાં કીધું, જીવમાં કામ ક્રોધ ને લોભ માને તો એ અજ્ઞાન છે. જીવમાં કામ ક્રોધ લોભ માન ઈર્ષા છે જ નહીં કાંઈ. ઉપલી પ્રકૃતિ છે એ બધું બગાડે છે આપણે. એટલે એનો ત્યાગ કરવાનો છે, ઉપરની પ્રકૃતિનો ત્યાગ કરવાનો. જે મારા તમારામાં છે. હે આપણે ફૈબા છે, સમજી લો. હું ને તમે ફૈબાનું એટલે સ્ત્રી જેની, લેડીઝ કોઈ કે જેન્ટ્સ હોય, આપણે જ સંતો એમાં તો ઉપદેશ ગ્રહણ કર્યો અને હવે મહારાજ લીલા અદ્ભુત કરે છે. પાછો બીજો બોધ આપે છે અદ્ભુત. જો ઈચ્છા વિષામો લેવાય ઠાર, વાલે તપાસ કરાવી ત્યારે જોયું દિશાએ ફરેલું છાય. હવે મહારાજ જોથી ભાગ્યા, સમજે ને, ભૂખ્યા નથી ખાવા મળ્યું, નથી પાણી પીવા મળ્યું, નથી ક્યાં વિસામો મળ્યો, એટલે દોડાવતા એક જગ્યાએ આંબાનું ઝાડ જોયું ને. મારે કે કાઠીઓ ભારો હોય, મારે કે કાંઈ ખાવા ન મળે તો કાંઈ નહીં, વિયામો તો ખાઈ. એટલે આંબાનું ઝાડ જોયું. મહારાજ આ ઝાડ બહુ સરસ છે, ત્યાં બેસી. મહારાજ કે એક જણો જઈને જોઈ આવો તો સફાઈ કેવી નીચે. ના મહારાજ બરોબર. બાકી એમની એક જણો જઈને જોઈ આવો હરખું નીચે ક્યાં છે નહીં કે ખરાબો ક્યાં. તો જ્યાં નીચે જઈને જોયું તો આંબાની સરસ મજાની ઠંડી છાયા પણ હતી, નીચે પટ પણ બધું નેવલ સરસ હતું, બધું ક્લીન હતું. પણ એક જણો ત્યાં કને ટોયલેટ કરી ગયો હતો. આમાં લખ્યું છે ત્યાં ટોયલેટ કરી ગયો છે કોઈ. ધાર્યું તો એના ઉદ્ધાર માટે પણ લીધી બારોબાર વાટે જાતા જોયું અવિનાશે પડ્યો કૂતરો સસલા વાશે. હવે આંબાની જે વિશ્રાંતિ લેવી હતી, પણ મહારાજે સંકલ્પ કર્યો તો ફૈબાનું જે થયું પણ આંબાનું કલ્યાણ કરવું આજે, આનો મોક્ષ કરી નાખવું નક્કી કર્યું હતું. પણ જો વિશ્રાંતિ લે મારા સાધુ પાર્ષદ તો એનું કલ્યાણ કરવું હતું. પણ પછી હવે એકને કોઈ ટોયલેટ કરી ગયો તો એટલે મહારાજ ત્યાં વિશ્રાંતિ ન લીધી અને આગળ ચાલતા થયા. તેમાં એમ થયું, મહારાજ એક જગ્યાએ ઘોડા ઉપરથી નીચે ઉતર્યા અને ત્યાં એવું બન્યું, એક કૂતરો કોઈ સંસલાની વાંહે પડ્યો હતો. સંસલામાં ખબર છે ને તમને, નાના હોય, બહુ નાના. કૂતરો એની વાંહે દોડ્યો હતો. એટલો બધો કૂતરો એની વાંહે દોડ્યો. સંસલે પ્રાણ બચાવવા માટે જોયા પ્રભુને આવતા વાટે. હવે સંસલું ભાગ્યું પ્રાણ બચાવવા માટે. ત્યાં તો મહારાજ ઉભા હતા, એને જોઈ ગયું સંસલું, વાટમાં મહારાજ ઉભા છે. તેથી ત્યાંથી દોડ્યું એક શ્વાસે આવી ઊભું પ્રભુજીની પાસે. અને સંસલું જે હટકાટી એવું દોડ્યું એક શ્વાસે. આપણી માં વાઘ પડે તો કેવા ભાગી, હે એવું ભાગ્યું ને આવીને મહારાજના ચરણમાં આવીને સંસલું બિચારો સ્થિર થઈને ઊભો રહી ગયો. કૂતરું વાંહે દોડ્યું હતું, કૂતરે ડાચે ભરાવી લીધા હતા થોડા, એમ સમજ્યા ને, પીખી નાખ્યું દોડતું ભળતું. એને શરણે આવેલું જાણી પ્રેમે છાંટ્યું પ્રભુજીએ પાણી. સંસલો આમ હાંફતું હતું, ગરમી ભરી ગઈ હતી. મહારાજની પાસે પાણીની બતક હતી, ધોબો ભરી અને મહારાજ ઓલા સંસલામાંથી આમ પાણીની ધાર કર્યો, ટાઢક વળી. આ ભગવાન અહીંયા ઉભા ને, મોરલી લઈને, બાજુમાં પુષ્પ લઈને, હાથમાં રૂમાલ લઈને, ઈ પ્રભુ એક નાના સંસલામાંથી પાણી છાંટ્યું. વર્તમાન ધરાવ્યું સુનાથે, હાથ કોમળ ફેરવ્યો માથે. મહારાજ આમ સંસલામાંથી આમ હાથ ફેરવ્યો કોમળ એના માથા માથે. એ નાનું એ રોબર્ટ નનકડું સંસલું આટલું એના માથે આમ હાથ ફેરવ્યો. વાલે આપ્યું અભય વચન, સત્સંગમાં આવશે તને તન. એમ કહીને પગ અડાડ્યો, ભવનો ભય મટાડ્યો. મહારાજ હાથ ફેરવતા સંસલાને કહે, સંસલા તને સત્સંગમાં જન્મ થશે ને અમારો ભગત થાશે. એમ કહીને મારો સંસલો આમ બઈ રૂતું આવ ઢેકી જઈને. એટલે મારા નીચે પોતાનો ચરણ હતું ને, અડાડ્યું નીચે, પેટ નીચે, અને ઊંચું કર્યું સંસલાને. અને ભવનો ભય હતો ને બધો મટાડી નાખ્યો. ભેટો કરાવી ભાગ્યું એ સ્વાન, સંસલે તન તજ્યું તે સ્થાન. સખા બોલ્યા કરીને પ્રણામ કર્યું, ભીષ્મ પિતા જેવું કામ. કૂતરો તો ભાગી ગયો અને સંસલો એ જ વખતે મહારાજે જે આમ પગ નીચે આમ અડાડ્યો ને, જ્યાં ઊંચું થયું અને મહારાજે જેવો પગ કાઢી લીધો
સંસલું પાછું જમીન માથે પડ્યું અને એ જ વખતે સંસલાનો જીવ નીકળી ગયો. અને સંતોએ નજરે જોઈ, બધા ભેગા હતા, 200 સંતો ભેગા. પાર્ષદો બધા દ્રશ્ય ઘટના જોઈ કે આટલું નાનકડું સંસલુની મહારાજે શું નોંધ લીધી. એ વખતે એક બે સખા એમ બોલ્યા, મહારાજ આ તો તમે ભીષ્મ પિતા જેવું કામ કર્યું કે ભીષ્મ જે બાણ સયા ઉપર સૂતા હતા અને ટાણે રાહ જોતા હતા અને ટાણે તમે પહોંચી ગયા અને ભીષ્મને જેમ તમે બાણની સયામાંથી તમે મુક્તિ અપાવી એવું તમે સંસલા માટે તમે કામ કર્યું. સખા કહે છે, પ્રભુ કોટી જન્મ કરે તપ કોઈ અંતે આપના દર્શન નોય મળ્યા દુર્લભ દર્શન એહ કૃતાર્થ થઈ ગયું દેહ. મહારાજ તમારા દર્શન તો કરોડો જન્મની સાધના હોય ને તોય અંતકાળે ન થાય. જન્મો જન્મ મુનિ જતન કરાઈ અંત સમય રામ આવત નહીં. સંતો લખી ગયા જન્મો જન્મની સાધના ભેગી થાય તો અંતકાળે ભગવાનના દર્શન ન થાય. આટલા કઠણ છે દર્શન ભગવાનના અને તમે આજે આ સંસલાને દર્શન લીધા. હવે જોજો મહારાજ શું કહે છે. એવું સુણી બોલ્યા ભગવાન એનો સુમિત્ર હતો એ શ્વાન તેથી દોડતા દીધી એની વાસે લાવ્યો પરાણે અમારી પાસે. મહારાજ કે સંતો આજે આના મિત્રે કામ કર્યું, અમે તો કર્યું પણ ઓલો કૂતરો હતો ને આનો મિત્ર હતો. કે બધા કાઢ્યો કે મારા મિત્ર છે નો ડાચા ભરાઈને લોહી કાઢી નાખ્યું. મહારાજ કે લોહી ભલે કાઢ્યું પણ દોડાવતો દોડાવતો અમારા સુધી લઈ આવ્યો ને એમાં એનું કામ થઈ ગયું. કે અમારી પાસે પરાણે લઈ આવ્યો. એમ કોઈક જીવને ભગવાનની પાસે જોરે લઈ જાશું ને તો એનું કામ થશે. ઘણી વખત તમારા ઘરે ફેમિલીમાં તમે છો ગ્રસ્ત, કોઈ મહેમાન આવ્યો ને તમારા ઘરે આવે ને શું કહો મહેમાનને શું કહો તમારી ઇંગ્લિશમાં? તમારા ગેસ્ટ આવ્યો હોય ને ગેસ્ટ એને કેવું હાલો ટેમ્પલ છે આપણું હિન્દુ ટેમ્પલ છે દર્શન કરી આવ્યું એમ કહેવાનું. અમે આજ ગયા હતા બધા મંદિર દર્શન કરી આવ્યો, બહુ મજા આવી. આજે 6 સંતો બધા મંદિર દર્શન કરવા ગયા. ગેસ્ટ આવે એ કે ના ના અમે એમાં બિલીવ નથી કરતા. એમ કેમ કહેવાનું હાલો બિલી કરી દેશું ત્યાં હાલો બિલી થઈ જશે. બિલી નથી કરતો તો બિલી થશે. જોરે લઈ આવવાના કે મજા આવશે બહુ આમ છે. અહીંયા ખાલી આવીને નમી જશે ને જોરે આવશે ને અહીંયા જોરે અને એની દ્રષ્ટિ બે ની એક થશે ને ભક્તો ભવ ભવને એના પાપના બધા પહાડ થઈ બળી જશે. આ ભગવાનનો એવો પ્રતાપ છે, એવા ભગવાન છે. મહારાજ કે સંસલાને કૂતરો વાય પડ્યો ને જોરે અમારા સુધી લઈ આવ્યો ને એમાં એનું કામ થઈ ગયું. કે લોહી લોવાણ કરીએ લાવ્યો મિત્રપણાનો ધર્મ બજાવ્યો. આને જ ખરો મિત્ર કહેવાય કે લોહી લોવાણ કરીને મારી કુટીને પણ એને ભગવાન સુધી લઈ જાય એ સાચો ભાઈબંધ. આને ભાઈબંધ જ આને કહેવાય. આ સ્વામિનારાયણની વ્યાખ્યા. અને આજે તો ભાઈબંધ કેવા ક્લબમાં પબમાં ઘુસાડે, બધા ધંધા શીખવાડે, હું થાય બધા ભાઈબંધ. તમારા ફોનમાં નંબર ગોતજો તો ફ્રેન્ડના નંબર છે બધા કેવાય હે મારી કુટીને મંદિરે લઈ જાય એવા નંબર કેટલા ફોનમાં સર્ચ કરજો તો. સત્સંગમાં જોડે એવા નંબર કેટલા આપણી પાસે કોન્ટેક્ટ, એવા ફ્રેન્ડ સર્કલ. બેન એવી બેનપાણી કેટલી રાખે કે મારી કુટીની ભગવાન સુધી લઈ આવે. ના આવે તો ગાડી લઈને ઘરે તેડવા હાલ મંદિરે લઈ જાઉં. હે શનિવાર આવે તો પબમાં લઈ જાઓ, માટે ગાડી લઈ જાઓ, હાલો અમાર ભેગી દેવ પાર્ટી. હે ફ્રેન્ડશિપ આપો. દુનિયા આજે આ ધકે ચડી છે. પણ અહીંયા શું કહે છે સ્વામિનારાયણ ભગવાન કે આ મિત્ર એવો હતો ખરેખરો કે મારી કુટીને અમાર સુધી લઈ આવ્યો અને એનું એમાં કામ થઈ ગયું. હવે જો શું કે મહારાજ અમે સામે તજો એણે દેહા સુણી સૌને ટળ્યો સંદેહ. બધા પાર્ષદોને સંતોને થઈ ગયું વાહ મહારાજ તમે તો કરી કમાલ. મારે કે કમાલ નહીં, બીજી વાત આપણો ઈ કહું ઈ કમાલ જેવી કે એટલે સંતોને તો ઈ વરી કઈ વાત. મહારાજ કે પામ્યા વિસ્મય જનના મન પછી એવું બોલ્યા ભગવાન અમે આંબાના ઉદ્ધાર સારું એના છાયણે બેસવા ધાર્યું. મહારાજ કે અમારે ઉદ્ધાર કરવો તો આંબાનો અને ઉદ્ધાર તો કરવો એવું અમે નક્કી કર્યું કે એના છાયણામાં અમને બેવા મળે તો. પણ મહારાજ કે પણ પૂર્વના વૈરીએ એનો મોક્ષ થાવા દીધો નહીં તેનો. પણ મહારાજ કે આંબાનો કોક પૂર્વનો વેરી હશે આગલા જન્મથી એકને ટોયલેટ કરી ગયો. ઈ કોક પેલો એનો જૂનો દુશ્મન હશે. ઘણા કે ને શું કહેવાય મને ગુજરાતીમાં નથી કહેવું, ઓમ વેર ન વારે તો આમ વારે એમ કહેવત છે કે એમ વેર વાર્યું. ભાઈ બાને બન્યું એવી પેરા વાળ્યું પૂર્વના વૈરીએ વેર. હવે પાછી મૂળ પ્રસંગમાં કથા લઈ જાય. મહારાજ કે એમને માજે ફૈબાનું બગડ્યું
ઓલો એક કુસંગી ફઈબાને એમ કીધું કે સ્વામિનારાયણ મનાવવા જવાની જરૂર નથી. ફઈબા એનું માની લીધું. જો ફઈબા અમારી આગળ આવીને સોરી કહી ગયા તો અમે બધી રી મૂકી દેવાના હતા ને શીરા ખાવાના હતા કે. પણ ઓલાનું કુસંગીનું માની લીધું ફઈબા કે એને રિયામણું રીસાડું ઉતારવાની જરૂર નથી, પોતે ભૂખ્યા થશે ને આવશે. એ કુસંગીએ ફઈબાનું બગાડ્યું. મહારાજ કે અહીંયા લઈ આવ્યો કથા પાછી. સ્વભાવ તો ખરો જ, પણ મહારાજ કે સ્વભાવ કરતા વધારે ખરાબ એનું છેલ્લે ટાણે કુસંગીએ કર્યું. ઘણી વખત ઘર બગડતા હોય કોઈ એમ કે હવે હળતું મળતું કરી નાખો એવું ઘર આખું તૈયાર થઈ જાય કે હાલો આપણે કાંઈ નહીં, હવે બધા મોટા મોટા કેર તો આપણે આંટી મૂકી દઈ. પણ એમાં કોઈ કોઢિયો ડાણો એવો નીકળે, ઈ આવીને એમ કે નાના તમને નમીન ન દેવા, નમવો તો ઈ નમશે કે અરે ભાઈ કાલે તો અમારા હરચામણ થવાનું નક્કી થઈ ગયું, એક દિન ઘરે જમવા જો, નાના હજી થોડુંક ડિલે કરો એમ બિચારા વિના ન પગ ભર્યા, કાલ ઉઠીને તમને ઝુકાવશે. એકદમ નક્કી થઈ ગયું હોય પણ આવા કોઢિયા ડાણાનું માન લે ને એમાં પાછું બગડેલું એમને વર્ષો જાય પછી આંટી પડી હોય એમને. એટલે બહુ ધ્યાન રાખો ના કોઢિયા ડાણા. કોઢિયા ડાણામાં સમજો ખીચડી પેલો અડબાવ મગ આવતા, ખીચડી કરું ને અડબાવ મગના ડાણા મૂકે ને ગમે એટલી મહેનત કરો ને પોચા ન થાય, ખાઈ તે દાંતમાં જ નડે. એનું કામ જ આ સમજ્યા. એ ખાવા ટાણે નડે, ચડવા ટાણે નહીં. ચડવા ટાણે બધા ભેગા રમ કરે, આમાં ઉમળા ઉછળે મોઢે નાખો તઈ દાઢે ચડે, તઈ કડાકો કરાવે. આ કોઠિયા ડાણા બધા એવા હોય, સત્સંગમાં હોય ને ઘર-બાર બધેમાં પરિવારમાં બધે કોઠિયા ડાણા હોય, ટાણે કડાકો કરાવે. હા, અને ખીચડી આપણી મોજ છે, ખીચડી મોજ બગાડે. મહારાજ કે ફઈબાને જો એ કુસંગીની વાત ન મનાણી હોત ને તો અમે અમારા વિષ્ણુમાં રાખવાના નતા ને પાછા વળી જાત કે. પોતે દોડ્યા તા વાળવા માટે, મળ્યો પૂર્વનો વૈરી ત્યાં વાટે. મહારાજ કે ફઈબા તો વેલ લઈને નીકળ્યા હતા અમને વડાવવા માટે, પાછા આવો કહેવા માટે, પણ પૂરોનો વેરી કોક વાટમાં મળી ગયો. એણે વેણા એવા સંભળાવી, વેલ જોડેલી પાછી વડાવી. એને કાંક એવા વેણ કીધા એટલે ફઈબા પાછા વળી ગયા. ફઈબાનું ફરી ગયું મન, કર્યું વેરીએ એવું વિઘન. એમાં પૂર્વના શત્રુને મિત્ર, તેની પ્રત્યક્ષ બતાવી રીત. પૂર્વનો શત્રુ ને પૂર્વનો મિત્ર એનું પ્રેક્ટિકલ કરીને બતાવ્યું. મહારાજ કે ફઈબાનો ઓલો પૂર્વનો શત્રુ, અહીંયા આંબાનો પૂર્વનો શત્રુ, અને આ સસલાનો આ કૂતરો પૂર્વનો મિત્ર. આ પૂર્વના મિત્ર ને પૂર્વના શત્રુ કેવા હોય એનું મહારાજ આટલામાં પ્રેક્ટિકલ કરે. બાકી બધી લીલા. આ કથામાંથી ખાલી લેવાનું શું કે આપણે સત્સંગમાંથી રોકે એ પૂર્વનો આપણો શું મિત્ર. તો શું કે ભાઈબંધી કહેવાય ને, આપણે ન કહેવાય હે. એ શત્રુ છે આપણો. સત્સંગમાં જવાથી રોકે એ આપણો શત્રુ છે. પ્રભુ આવ્યા ઘોડાસર ગામ, કર્યા ભક્તોને પૂર્ણ કામ. ત્યાંથી જેતલપુર પધાર્યા, નિજ જનને હર્ષ વધાર્યા. મારે ત્યાંથી હવે આવ્યા છે જેતલપુર ગામ. આવ્યા ગામડી, ગામના જન કહ્યું પધારો હે ભગવાન. તેથી પધાર્યા ગામડી ગામ, હરિભક્તોની પૂરી છે હામ. ત્યાંથી ચોરસ ગામે શ્રી આવ્યા, જેતલપુરમાં ફરી ઘેરો ઘેર જમ્યા પ્રભુ થાળ. ત્યાંથી દબાણ આવ્યા દયાળ, એક રાત રહી સંત સાત નડિયાદ પધાર્યા છે નાથ. ઉતર્યા જેઠા મહેતાને ઘેર, સૌએ સેવા કરી સારી પેર. હરિભક્તોને હર્ષ વધાર્યા, પગે ચાલીને પીંજ પધાર્યા. નિજ જનને કરી નિયાળ, રાત રહી આવ્યા વડતાલ. વડતાલ આવી ગયા. અહીંયાથી હવે આગળ નથી મૂકવાનું લાગે. વડતાલ મોટું ગામ, ભલે ત્યાં રોકાય કેમ લાગે તમને હે. અને તમે થાકી રહ્યો મને ખબર પડે, કલાક દોઢ કલાક બહુ થઈ જાય ને હે. એટલે જો આટલી કથા આજે આમ ઘણું સાંભળીને પછી એની બહુ કિંમત નહીં તમને ખબર હે ને, તો જલે બહુ થાય. હજી કેટલું આવશે બોલા, આટલું યાદમાન રાખ્યું. એક બે વાત સાંભળીને એવી જીવમાં ઉતારી દેવી કે આમ જીવનભર આપણે નક્કી થઈ જાય કે આટલું હવે તો કરીશ નહીં. થઈ ગયું, નક્કી થઈ ગયું ને. હવે રોઈ કોઈની સાથે આંટી નહીં રાખવાની, એક વાત ફાઇનલ, બરોબર ને. અને કોઈકના હારા કામમાં આપણે આડા પડવું, કોઈકને આંબાની જે ટોયલેટ ન કરી આવવાનું. એટલે અમે સમજી ગયા, સમજી ગયા. હા હા, ભગવાનને ઘરે જાતો કોઈક જીવને એને નડવું નહીં તો બહુ મોટું આપણે પાપ કર્યું કહેવાય. એટલી પ્રતિજ્ઞા કરી અને હવે મોટા સ્વામીને આપણે કહી કે આવીને એવા આશીર્વાદ દે જબરા કે આપણે બધા સત્સંગીઓ આજે આ મોટું આયોજન કર્યું છે તો એને સંતોના આશીર્વાદ મળે. ભાઈઓ સાથે મળી આ સત્સંગ સરસ મજાનું આયોજન કર્યું છે. તો મારા મંડળના મંડલેશ્વર સદગુરુ સ્વામી નીલકંઠદાસજી સ્વામીનું કરબદ્ધ પ્રાર્થના કરીશ. સ્વામી આપણને આવી અને અંતરના રોડ આશીર્વાદ અને સમયોચિત સ્વામીને જેટલી મનમાં મોજ આવી પ્રમાણે સ્વામી ભગવાનની વાતો અને આશીર્વાદની વાતો કરશે. તો અત્યારે કથાની વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી.
वर्णिरे सरभणीय दर्शनम मंदहासरुचिराननं भुजं पूजितं सुरनरोत्तमेर्बुधा धर्मनंदनमहं विचिन्तये। આપણા ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, આપણા પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અને સુંદર કથા સંભળાવી રહેલા પૂજ્ય વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી કૃષ્ણ વિહારીદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી આનંદ સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય માધવ પ્રિયદાસજી સ્વામી, પૂજ્ય વિજ્ઞાનદાસજી સ્વામી અને કથાનું શ્રવણ કરી રહેલા દરેક શ્રોતાજનો અને કથાના જજમાન શ્રીઓ, વાલા ભક્તજનો, આજે અમને આનંદ તો એનો થાય છે કે આંકને લેસ્ટરના આટલા બધા ભાવિકો સત્સંગીઓ છો, એના દર્શન અમને આજે થયા છે. કેટલા બધા ભાવિકો છો તમે. ભાવ વિના અહીં ભોજન કોઈ દિવસ ક્યાંય ભાવતું નથી. તમને ખ્યાલ હશે. તમને હૃદયમાં ભાવ છે ને, હૃદયમાં ત્યાં સ્વામિનારાયણ ભગવાનના તમે મંદિરે દર્શન કરવા આવ્યા છો, એટલું તો ચોક્કસ છે. ભાવ વિના કોઈ દિવસ આગળ પગલું મહાણા ભરી નથી શકતું. તમારો સગો ભાઈ હોય ને, સગો ભાઈ, હાવ સગો નજીકનો ભાઈ, પણ ભાવ ન હોય તમને તો એને ઉભરે જવાનું મન થાય. આપણે વિચાર કરજો, ભાવ ન હોય તો. તેમ આપણે ભગવાનમાં ભાવ ન હોય તો આટલા બધા દૂર દૂરથી તમે દર્શન કરવા માટે આવો છો. કેટલો ભગવાનમાં ભાવ છે તમને, લેસ્ટરના હરિભક્તોને. વાલા ભક્તજનો, આજે પૂજ્ય વક્તા મહોદય શ્રી શાસ્ત્રી સ્વામી કેવી સરસ મજાની કથાઓ સંભળાવી તમને. અને મહારાજની કથા છે, ઓ સ્વામિનારાયણ ભગવાનની કથા છે. સ્વામિનારાયણની કથા માણસને રગે રગે ઉતરી જવી જોઈએ. રગે રગે સમજો ને તમે, જમીને ટોયલેટ જી આવે એટલું નહીં. જમ્યા પછી કાંઈક થોડુંક પાચન તો થવું જોઈએ ને, કાંઈક શરીરમાં શક્તિ તો આવી જોઈએ ને જમ્યા પછી. તેમ આપણે આ સ્વામિનારાયણ ભગવાનની કથાનું શ્રવણ કરીએ છીએ ને, શ્રવણ એમાં થોડુંક મહારાજનું બળ તો આવવું જોઈએ ને. આજે જો લગભગ કથા એવી સરસ આવીને, તમે ભગવાનના ભક્તોએ રહેવું કેમ, સંપીને રહેવું. મહારાજને કેવો ઉદ્દેશ છે. સ્વામિનારાયણ ભગવાન એવું છે, એને એવું વિચરણ છે કે કોઈ બી મનુષ્ય હોય ને સંપીને રહે, એક સાથે મળીને રહે. એવું જેમાં રહેવામાં મજા છે ને, એવી અલગ અલગ રહેવામાં મજા નથી. કેટલાક માણસો છે ને પૈસામાં સુખ માને, કેટલાક માણસો છે ને સોનામાં સુખ માને, કેટલાક માણસો છે ને ફેમિલી વધારવામાં સુખ માને. પણ એમાં જેવું સુખ એવું નથી, જેવું પ્રેમમાં, જેવું સંપમાં સુખ છે ને, એવો બીજે સુખ ક્યાંય નથી. હો, એક રાજા હતા ને, રાજા બ્રહ્મા ઉપર, દેવતા ઉપર તપસ્યા કરી. તપસ્યા એટલી બધી તપસ્યા કરી, એક નીચે સોપારી રાખે, એના ઉપર માથું રાખે ને પગ ઊંચા, અને જમવાનું શું, વાયુનું પાન કરે. વાયુ તમે સમજો, પવન દેવ આવે ને, પવન દેવ વાયુ ભક્ષણ કરીને એટલી બધી તપસ્યા કરી રાજાએ. પછી બ્રહ્માજી પ્રસન્ન થઈ ગયા, દેવો પ્રસન્ન થઈ ગયા, ભોળાનાથજી મહાદેવજી પ્રસન્ન થઈ ગયા. મહાદેવજી કે ભોળાનાથજી, રાજાને કે તમારે શું જોઈએ છે? બ્રહ્મા કે તો કે હું જેને અડું ને સોનું બની જાય, કે એવું વરદાન આપો કે. અને મારા મહેલ છે એ સોનાના બની જાય, હું જેનો સ્પર્શ કરું ને સોનાનું બની જાય કે. બ્રહ્માજી કે તથાસ્તુ. ભોળાનાથજી કે તથાસ્તુ, જાઓ તમને મળશે, વર આપ્યો કે.
વર આપ્યો ને રાજાજી તપસ્યાની સમાપ્તિ કરીને જ્યાં ઘેર આવ્યા ને પોતાના રાજમહેલમાં સોનાનો મહેલ, અને રાજા પછી પોતાના શયનખંડમાં જાય ને ઢોલિયો હોય ને પલંગ સેટી સોનાની, અરે પોતાની રાણીને જે રાજાએ સ્પર્શ કર્યો ને તો રાણી સોનાની બની ગઈ, અરે એનો દીકરાને સ્પર્શ કરે તો સોનાનો બની ગયો, કુંવરને સ્પર્શ કર્યો તો. અને જ્યાં જમવામાં ભાણું આવ્યું ને, જમવામાં ભાણું જ્યાં રાજાએ સ્પર્શ કર્યો ને ભાણું સોનાનું બની ગયું. લાડુ, સાટા, પેંડા, બરફી, અમૃતપાક જે જેનો સ્પર્શ કરે ને સોનાનું બની ગયું. હવે સોનાને શું ખાવામાં આવે કામ? ઘણાને પાસે સોનાની પાટું પડ્યું હશે, સોનાને લગડ્યું ઘણાને ઘરે પડ્યું હશે. શું મોઢામાં નાખશો તો ભૂખ મટી જશે? એ ભૂખ નહીં મટે કોઈ દિવસ. રાજા બેચારો કંટાળી ગયો, જ્યાં હાથને જ્યાં સ્પર્શ કરે તો સોનું સોનું સોનું. એમાં કઈ સુખ નથી. સુખ શેમાં છે? તમારા કુટુંબમાં સંપ હશે, તમારી પતિ પત્નીમાં સંપ હશે, તમારા દીકરા અને દીકરીમાં સંપ હશે, તમારા દીકરાના ઘરવાળા આવ્યા હશે ને તમારી વહુ, એમાં સંપ હશે, તો રોટલો મીઠો મળશે અને તો આપણી ભૂખ મટશે. એવું શ્રીજી મહારાજનો ઉદ્દેશ છે. તમારા કુટુંબમાં સંપ હશે ને સંપ, તો જેવો રહેવાનો આનંદ આવશે ને કોઈ સંપ નહીં આવે. એટલારું આપણા શાસ્ત્રકારો સમજાવે છે કે તમે ઘર ફેમિલી હો ને પેલા સંપથી રહો તો સત્સંગમાં સુખ પડશે, ભજન કરવાનો આનંદ આવશે. નહીં તો તમે લગ્ન કર્યા હોય, તમારે પતિ પત્નીમાં પ્રેમ ને સંપ ન હોય, એકને જવું હોય મંદિરે ને એકને જવું હોય પબમાં, તમારા પતિ પત્નીમાં સંપ ન હોય, ભલે તમે ફરવા જાઓ, એક કહેશે હાલો આ ટોકી શો સારો ચડ્યો હોય, એક કહેશે આજે મને ફાર્મમાં જવું હોય, તો મજા આવે રહેવામાં, સંપમાં મજા આવે કુટુંબમાં. પણ તમને સંપ હોય કુટુંબમાં એક સાથે બેસીને, કોઈ દી તમે જમો પતિ પત્ની, તમારા કુટુંબ પરિવાર સભ્યો એક સાથે બેસીને ક્યારે ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને ભગવાનનું નામ લેતા લેતા સંપથી જમો, એ શીખો તમે, તો તમને શાંતિ મળશે. એક જગ્યાએ સાસુ ને વહુના ને છોકરો બહુ સરસ, કે છોકરાને લગ્ન થયા શેઠિયાને ત્યાં. શેઠિયો પોતે ભગવતી માણસ અને શેઠાણી એ પણ એવા સરસ, અને પોતાનો દીકરો હતો ને, દીકરો એને પણ સરસ મજાના સંસ્કારો આપે. ચાલો મિંદરે દર્શન કરવા માટે, ચાલો આજે ભગવાનની પૂજા કરવી છે, ચાલો આજે સંતો આવ્યા છે, સંતનો કંઈ સમાગમ કરી આવીએ, હાલો કંઈકને સપ્તાહ પારાયણ છે તો પારાયણ સાંભળી આવી. એવા સરસ એની માતા પિતા સંસ્કાર આપે છોકરાનો. પછી છોકરો સંસ્કારી હોય ને, એના ઘરના વાઈફ કોઈ સંસ્કારી બની ગયા. તમને ખબર છે? જે છોકરામાં સંસ્કારો તમે ન રેડ્યા હોય ને, તમને કોઈ દિવસ બંધી રહ્યા આવતા ન લઈ આવ્યા હોય ને, પછી એમાં કોઈ સંસ્કારો ન હોય. પણ જે માણસ સંસ્કારી હોય ને, જેનો છોકરો સંસ્કારી હોય ને, એના વાઈફ પણ સંસ્કારી બની ગયા હોય. જોગાના જોગ ભગવાન કરાવે. કયો ને તમે કાગડા ને બેઉ ને દાળ ને ભાંગવું, તમને સાંભળ્યું હશે. કાગડા દાળ ભાંગવી ન હોય ને, અચાનક માથે બેસે ને ભાંગી જાય. તેમ તમારો છોકરો જો સંસ્કારી હોય ને, તો તમને એના વાઈફ સંસ્કારી ગોતવા નહીં જવા પડે, ઓટોમેટિક ભળી જશે. ભગવાન કંઈક ને કંઈક સંપર્ક કરાવી દે તમને. ધીરે ધીરે છોકરાને લગ્ન થયા. છોકરાના લગ્ન થયો ને, લગ્ન તે વખતે તમને ખ્યાલ હોય શું એને ડાયજામાં આપવું, એને સાસુને શું આપવું, એની માને શું આપવું, બધું તમને ગ્રસ્તને ખબર હોય. તે છોકરાના લગ્ન થયા ને, એના વહુને એને સાસુએ સરસ મજાનો એવો હીરો કરાવી આપ્યો. હીરો, કોઈને હીરો જોયો તમે? બહુ કિંમતી કોઈને હીરો. એવો સરસ મજાનો સાસુ હીરો ક્યાંક ઝવેરાતમાંથી ગોતી કરી સોનીની દુકાનેથી ને હીરો કરાવી આપ્યો વહુને.
લગ્ન થયા અને બહુ સંસ્કારી, બહુ ઘરે આવીને પોતાની પૂજા પાઠ કરે, ભગવાનનું નામ કીર્તન કરે અને ઘરે એવી સરસ મજાની રસોઈ બનાવે ને ટનાટન. તે છોકરાને સાસુ ને સસરાને બેસે ને રસોઈ જમવા, તે આંગણે ચાટી જાય. તમને ખબર છે કેટલાની રસોઈ એવી હોય, અને કેટલાકને રસોઈ ના આવડે ને બનાવતા, વઘાર ઉઠાડી દે. તે એની બહુ એવી સરસ મજાની રસોઈ બનાવે ને રસોઈ બનાવતા બનાવતા છે ને ભગવાનનું નામ લે. કેટલાક માણસો અત્યારે રસોઈ બનાવે ને ટીવીનું બટન ચાલુ કરે, આજે કયું સારું આવે, સ્ટોકિસ્ટ સ્ટ્રીટ કેવું સારું આવે, એને જોતા જોતા રસોઈ બનાવે. પણ વાલા ભક્તજનો, તમારા ઘરે તમે રસોઈ બનાવો ને, બહેનો હોય ને, ભગવાન સ્વામિનારાયણનું નામ લેતા લેતા રસોઈ બનાવજો. કેવું ઘનશ્યામ મહારાજને માટે, રાધા કૃષ્ણને માટે હું થાળ બનાવી રહ્યો, એવી જો ભાવના કરશો ને તો ઓટોમેટિક તમારા ઉપર ભગવાન રાજી થશે. તે બેન એવી સરસ મજાની રસોઈ બનાવે ને ભગવાનનું નામ લેતા લેતા, અને રસોઈમાં ભગવાન સ્વાદ મૂકી દેવો, એવો સ્વાદ ટનાટન મૂકો ને આંગળા ચાટી જાય એવો. પછી સાસુ વહુને પ્રેમ બહુ. કેટલાક સાસુ હોય ને વાહમાં હોય, વહુને સાચવતા ના આવડે. સાસુ હોય ને એને વહુને દીકરીને પેટે સચવાય, લક્ષ્મીજીને પેટે સચવાય, તો તમારા કુટુંબમાં એકબીજામાં પ્રેમ રહે. આમ કરતા કરતા એક દિવસ એવું બની ગયું હોશ કે વહુ કાંઈ કામ કરતી હશે ને તો ઓલો હીરો હતો ને હાચો ખોવાઈ ગયો. બચારીનો હીરો, હાચો હીરો, નાકની નથડી હતી ને તે ખોવાઈ ગઈ. તે ઓલી બહેન હતી ને ઉદાસ થઈ ગઈ એની વહુ. અરે રે, મારી સાસુએ મને કેવો હીરો કરાવી આપ્યો, નથડી આપી, અને મારી નથડી વંજાઈ ગઈ. અને ઓસરીમાં ગોતે, ઘરમાં ગોતે, આંગણામાં ગોતે. પણ સાસુને કઈ ખબર પડી ગઈ કે આ મેં વહુને હીરો કરાવી આપ્યો હતો ને, ક્યાંય ખોવાઈ ગયો. બચારીનો ગોતે કેટલો મળતો નથી. તે સાસુ એવો પ્રેમાળ એટલા કે બિચારીનો હીરો ખોવાઈ ગયો ને, તે બીજે દિવસ બિચારી ઝવેરીની દુકાને જઈ કરી અને પહેલા જેવો હીરો હતો ને, હીરો એવો ને એવો સરસ મજાનો બીજો ઝવેરાતમાં હીરો લઈ આવી, ગોતી આવી સાસુ, અને વહુને આપ્યો. લે બેટા, વહુને કહ્યું તો વહુ બચારી સાસુને પગમાં પડી ગઈ. અરે રે, તમે મને હીરો આપ્યો તો પણ મારા હાથમાંથી ખોવાઈ ગયો, હું તમને કહી શકી નહીં. અને બહુ દિલગીર થઈ ગઈ વહુ. તે સાસુ એને કે આશ્વાસન આપ્યું. સાસુ શું કે વહુને, અરે બેટી, હીરો ખોવાઈ ગયો એનો કોઈ વાંધો નથી, કે હીરો તો હવા ઘણાય પડ્યા ને મળી જશે, પણ તે તારા હૃદયનો પ્રેમ છે ને, હૃદયનો પ્રેમ ને ભાવના તે મારા પતે ખોઈ નથી. હૃદય ને પ્રેમ ને ભાવના એને જોઈ કરીને હું અતિ પ્રસન્ન થઈ ગયો. લે બીજો હીરો લે આવ્યો. કે વાલા ભક્તજનો, તમારા કઈ પાઉના આડોરા થઈ જશે ને, પાઉના આડોરા તો કમાઈ લેવાશે. પણ જે તમારામાં અરસપરસમાં પ્રેમ ભાવના છે ને, એ ખોઈ જશે ને તો કોઈ દી ક્યાંય વેચાતી ને સ્વરૂપમાં નહીં મળે. વાલા ભક્તજનો, આવી કથા સાંભળી કરી અને સાસુ વહુમાં પ્રેમ કરવાનો છે. પ્રેમથી રહેશો ને મોજમાં તો તમને સુખ અને શાંતિ મળશે. સ્વામિનારાયણ ભગવાન રાજી થશે. પછી ઓલી વહુ ખુશ થઈ ગઈ. વહુ હોય ને, વહુ એની બે માં હોય. ખબર તમને? તમે તો હજી તમારા ઘરે વહુ નહીં આવી હોય, તમને ખબર ન હોય. જે વહુ હોય ને, વહુ એને બે માવ હોય. બે માવ કયો? એક તો જન્મદાતા છે ને, એની માતા હોય, અને બીજો સાસુ હોય ને, સાસુ એને માતા તરીકે રાખે. તારે વહુ હોય ને શીખવું જોઈએ. સાસુ બનતા ના આવડવું, મા બનવું જોઈએ. તે ઓલી વહુ હોય ને, એના પિયરમાં કાગળ લખ્યો. એની મા ઉપર કાગળ લખીને જણાવ્યો. શું લખ્યો? માં, હું તારો ખોરો કૂદી ને તારો પ્રેમ હતો ને, એ તો મને હજી યાદ આવે ને. તું તો મારી જન્મદાતા માતા છે, પણ મારી સાસુ મળી છે ને, સાસુ એ મને તો તારા કરતા ઓર પ્રેમ આપે છે ને. એ તો પોષણ માતા મળી ગઈ છે, પોષણ માતા. તો વાલા ભક્તજનો, આપણે જો આ ભગવાનના ભગત છે ને,
તો સંપીને રહેવાનું, સંપથી સત્સંગ કરવાનું. અને સ્વામિનારાયણ ભગવાન જો મચ્છિયા ઉપર ભૈબા હતા, કેવો ભગત હતો, પણ કુસંપ થયો તો સ્વામિનારાયણ ભગવાન મચ્છિયાઓને ટાળી દીધું. સગુરુ લો તો વાલા ભક્તજનો, જ્યાં સંપ છે ને ત્યાં સંપત્તિ છે, અને સંપ છે ને ત્યાં રોટલો ખાવાનો આનંદ છે, રસોઈ ખાવાનો આનંદ છે. અને સંપ ન હોય ને, સંપ એકબીજા ઘરમાં તો શું થાય, જરા કંઈક રસોઈમાં ફેરફાર થયો હોય ને, થાળી કરે એક બાજુ કા. અને એકબીજામાં પ્રેમ હોય તો એકબીજાનું સહન કરી લે, કે આજે જરા ઓછું વધુ હશે, કાલે બરાબર થઈ જશે. તો પ્રેમ રહે એકબીજામાં. તો વાલા ભક્તજનો, અત્યારે જો આ કથાઓ શાસ્ત્રી સ્વામી કેવી સરસ મજાની કથા શીખવાડે છે આપણે. કારણ કે શાસ્ત્રો તો અનંત છે, પણ શાસ્ત્રને કોઈ સમજદાર તો હોવા જોઈએ ને. તો વાલા ભક્તજનો, આવા સંતો આપણે મળ્યા છે. તો સંતોનો આપણે સમાગમ મળ્યો છે. તો તમે તો બધાએ મુક્ષ છો, પણ એટલી અમારી ખાસ વિનંતી છે કે તમે લેસ્ટરના આટલા બધા ભાવિકો સત્સંગીઓ છો ને, તમે તમારા બધાના દીકરા તો હશે, એક કે બે કે હશે, અમારે ખબર હે. તમારા દીકરાઓને મંદિરે આવતા કરજો. જો તમારા દીકરાઓને મંદિરે આવતા કરશો ને, સત્સંગમાં આવતા કરશો ને, તો વાલા ભક્તજનો, તમારા દીકરા તમને સેવા કરશે. વૃદ્ધાશ્રમમાં ક્યાંય તમને મૂકવા નહીં જાય. તમે એટલો ખ્યાલ રાખજો કે આપણા જે સંતાનો છે, આપણા જે પરિવારો છે, એને ઠાકોરજી સુધી તમે લઈ આવજો. અને ઠાકોરજી સુધી લઈ આવશો ને, ઠાકોરજીની તમારા ઉપર દ્રષ્ટિ પડશે, અને સંતોન અને આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદો પડશે. તો છોકરાઓ એટલા બધા ધ્રુવજી ને પ્રહલાદજી સંબંધ થશે, અને તમારી બધાની સેવા ચાકરીઓ કરશે. કેટલાક અમે પૂછીએ ને, બાપાઓ ખુરશી પર બેઠા હોય ને, તે કઈ તમારા દીકરા નથી આવતા તો શું કે, દીકરા અમારું માનતા નથી. કે માને ક્યાંથી? તમે ભગવાન સુધી લઈ આવો, સંત સુધી લઈ આવો, તો તમારા સુધી ભગવાન તમારા ઘરે આવશે અને સદબુદ્ધિ તમને આપશે. તો વાલા ભક્તજનો, બહેનો એને તો ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણા દીકરાઓ ધ્રુવજીને કેટલો એની માતાએ ઉપદેશ કર્યો હતો. તો આ માતાઓ હોય ને, એને તો દીકરાને થોડું વધારે મનાય બાપુજી કરતા. એ આપણા ગઢપુરમાં હતા ને, ગઢપુરમાં જીવુબા ને લાડુબા ને કેવા ભગવાનના ભગત હતા. પોતે તો સત્સંગી, બીજા હજારો માણસોને સત્સંગી કરી દીધા. કારણ કે બહેનો હોય ને, એને બેનપણીઓ ઘણા હોય, એકબીજાને ઓળખતા હોય, પીછાડતા હોય, અને એ બેનપણીને સત્સંગ કરાવતા બહુ આવડે. આપણે કરતા સત્સંગ કરાવતા ઘણું આવડે એને. કે આપણે જરા વાત કરી હોય ને, કોઈની પાસે શરમ આવે. બહેનોને કોઈ દી શરમ ના રાખે, ભગવાન લીધી નથી એને શરમ. ત્રણ બેન મળી જાય ને, ત્રણ વાતો કરવા બની જાય. પણ વાતો બીજું ન કરવાનું, મંદિરે લઈ આવવાનું, સત્સંગમાં આવવાનું, એવું બધું સત્સંગ કરવાનું. તમે એકને સત્સંગ કરાવશો ને, તો એક બ્રહ્માંડ ઉતાર્યાનું પૂન મળશે. તમે એક સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત બનાવો, બહેનો હોય કે ભાઈઓ હોય, એક જણાને મંદિરે ભગવાનને કરો આવતા, તો એક બ્રહ્માંડ ઉતાર્યાનું પૂન મળે છે. તો વાલા ભક્તજનો, આના કાર્યકર્તાઓ ભાઈઓએ જે એકને અમને એક વીકનો મોકો આપ્યો, અમે ખૂબ ખુશ થયા છીએ. કારણ કે લેસ્ટરના હરિભક્તો અને લેસ્ટરના કાર્યકર્તા ટ્રસ્ટીશ્રીઓ ખૂબ ભાવિક છે. અને અમારે ટ્રસ્ટીશ્રીઓને એટલી ભલામણ છે કે નવજુવાનોને સત્સંગમાં આવતા કરો, અને નવજુવાનો સત્સંગીને પ્રેરણા આપો, કે જેને કરીને આપણું મંદિર છે ને, જેમ આપે સાચવી રાખ્યું છે ને, તેમ આપણા ભાવિ પેઢીઓ પણ સાચવી રાખી. તો સાચવશે કો તો આપણે સંસ્કારો આપશું. તો અમે ખાસ ટ્રસ્ટીશ્રીઓ ભલામણ કરીએ છીએ. કારણ કે તમારા લેસ્ટર ઉપર પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના નરનાળ દેવના ખૂબ આશીર્વાદ છે આ લેસ્ટર મંદિર ઉપર. અમે તો ઘણી વખત આવ્યા છે. મોહન બાપા હતા એટલે બાઢેરા, તેથી પણ અમે આવી ગયા. એને પણ સંતમાં બહુ પ્રેમ. લેસ્ટરના હરિભક્તો અને લેસ્ટરના ભાઈઓ છે ને, સંત પ્રેમી બહુ. સંત મળે એટલે બધું મળી ગયું. તો વાલા ભક્તજનો, અમે આને ખૂબ રિયાસી સત્સંગ કરીને જોઈને અમને ખૂબ આનંદ થયો છે. અને અહીંના જો પૂજારીઓ પણ બહુ ભાવિક છે. એ ઠાકોરજીના કેટલા નિત દવા શણગારો કરી, અને ઠાકોરજીને નિત દવા ભોજન કરીને જમાડે ને, એ પણ ભાગશાળી છે. તો વાલા ભક્તજનો, અમે આવતીકાલે લગભગ સ્ટે ધામમાં જશું. કારણ કે આ એકને જો શાસ્ત્રી સ્વામી હજી 2-3 દિવસ કથા સંભળાવશે, અને લાભ લેજો.
લાભ લેશો ને કંઈક આપણા જીવનમાં જાણવા મળશે અને કંઈક આપણે સત્સંગમાં ઉજાસ મળશે. તો વાલા ભક્તજનો, અમે આ કને 5 દિવસ રોકાણા, ખૂબ આનંદ આવ્યો અને આવતીકાલે સવારે લગભગ સ્ટેધામ જાશું. વાલા ભક્તજનો, આટલો જ અમને સત્સંગનો આનંદ અને આ ઠાકોરજીના દર્શન થયા ને ખૂબ અમને આનંદ થયો છે. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન. દીપકી શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિદાયમાત્મજં વાસુદેવમ માધવમ કેશવમ વામનમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ વદે સહજાનંદ સ્વામી મહારાજની જય. આજ પ્રીતમ ઘેર આવશે મારે મારે આજ પ્રીતમ ઘેર આવશે. મુને હેતે કાનીને બોલાવશે ધીરે મુને તે કરીને બોલાવશે ધીરે. મારે આજ પ્રીતમ ઘેર આવશે મારે મારે આજ પ્રીતમ ઘેર આવશે. ધીરેના સાથીડાને સાથે લાવશે રે સાથીદાર સાથે લાવશે. કરી લટકા તાળી નાઈ ગાવશે કરી લટકા તારે દઈ ગાવશે. મારે આજ પ્રીતમ ઘેર આવશે મારે મારે આજ પ્રીતમ ઘેર આવશે. મારે હરી હેત કરીને સમુભાડશે મારે કરીને કરી સંભાળશે. મારે રંગડાની તેરે લોવાડશે રંગડાની કરે દોરાડશે. મારે આજ પ્રીતમ ઘેર આવશે મારે મારે આજ પ્રીતમ ઘેર આવશે. મારે કરી કાલયલૌકિક ખેલશે મારે કરી લૌકિક ખેલશે. મારે માથે ફૂલડાના ચોગલા મેલશે ધીરે માથે ફૂલડાના ચોગલા મેલશે ધીરે. મારે આજ પ્રીતમ ઘેર આવશે મારે મારે આજ પ્રીતમ ઘેર આવશે. મારે સમાનંદનો તે સ્વામી ત્રાવડો મારે સમાનંદનો તે સ્વામી જામડો. મારે સુખ દેશે આવીને ઉતાવળો ધીરે દેશે આવીને ઉતાવળો ધીરે. મારે આજ પ્રીતમ ઘેર આવશે મારે મારે આજ પ્રીતમ ઘેર આવશે. મારે આજ પ્રીતમ ઘેર આવશે મારે મારે આજ પ્રીતમ ઘેર આવશે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય.